चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरे हवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिः तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। करो आरंभ જેમનો વારો હોય. હા છે દંડવત પ્રણામ. અત્યારે 5મા 6ઠા અધ્યાયનો વચ્ચે બ્રેક થઈ ગયો તો વિષય ઉપસ્થિત રહે એટલે મેં થોડીક સમરી કરી છે. એમાં કંઈ ભૂલ હોય તો આપ જણાવજો. એટલે બધાને પહેલાથી શેર કરી છે કે જોઈ શકીએ. તો એ હું મારા PDF માંથી કરું છું શરૂઆત. તો આ બીજો પ્રકરણ ગુણાતીત પ્રકરણ જે અધ્યાય 5 અને 6 નો વિષય છે એનું શોર્ટમાં પુનરાવર્તન જેવું પ્રયાસ કરું છું. તો પહેલા અધિકાર પ્રકરણના 4 અધ્યાયથી અધિકાર દર્શાવી શ્રોતા વિદુર પ્રાપ્ત થતા હવે મુખ્ય ગુણાતીત સૃષ્ટિનું 5મા અને 6ઠા એ 2 અધ્યાયથી નિરૂપણ કરે છે. 5મા અધ્યાયમાં તત્વની ઉત્પત્તિ કહે છે અને 6ઠા અધ્યાયમાં કાર્યની એટલે પુરુષના શરીરની ઉત્પત્તિ કહે છે. આ તત્વો અને પુરુષના શરીરમાંથી પછી જગતની ઉત્પત્તિ થતી હોવાથી આ 2 જગતના કારણ તરીકે જ જણાવેલા છે. 5મા અધ્યાયનો હેડિંગ છે કે મૈત્રેયજીએ વિદુરજીને કહેલ સૃષ્ટિનો ક્રમ. આગળના પ્રકરણમાં અધિકારના વિષયમાં 4ની સૃષ્ટિ કહી એટલે ભૂત, માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિ. શ્રી કૃષ્ણ પ્રથમ પુરુષરૂપથી પ્રકટ થાય તે માટે ભૂત, માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિથી આ 4થી સૃષ્ટિ કહેવામાં છે. શ્રી કૃષ્ણ માટેની સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા જ મહાભૂતો છે. આ સૃષ્ટિમાં પહેલાના પ્રકરણની જેમ તેમના સંસ્કાર નથી કહેવાના પણ સ્વરૂપની જ ઉત્પત્તિ થવાની છે એમ જણાવવા 5મા અધ્યાયમાં કહેલા મહાભૂતોનું સ્વરૂપ જણાવે છે. એટલે પહેલા પ્રકરણમાં આપણે વિદુરજીના જે પ્રસંગ હતો 4 અધ્યાયમાં અધિકાર વિષયમાં ત્યાં આપણે આ બધા મહાભૂતોના સંસ્કાર ત્યાં દેખાડ્યા હતા. પણ અહીંયા એમની સંસ્કાર નથી કહેતા પણ એ સ્વરૂપની ઉત્પત્તિ બતાવવા અહીંયા મહાભૂતોનું સ્વરૂપ બતાવે છે. ભાગવતાર્થ પ્રમાણે આ 5મા અધ્યાયના પહેલા 9 શ્લોકોથી વિદુરજીએ મૈત્રેયજીને પ્રશ્ન પૂછ્યા છે. આ પ્રશ્ન સમજવા માટે પાછળ 2 અને 3 પેજ નંબર પર ચાર્ટ આપ્યો છે. આ ચાર્ટ મને જે રસિકભાઈએ કરાવેલો હતો એટલે એમાંથી મેં આ લીધું છે પ્રશ્ન સમજવા માટે. તો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન એ 2 પાર્ટ પાડ્યા છે સેકન્ડ પેજ પર. તો શ્લોક 2માં પહેલો પ્રશ્ન હતો કે ફલ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રમાં કહેલા કર્મ કરવામાં આવે છતાં ઈચ્છેલ ફળથી વિરુદ્ધ ફળ પ્રાપ્ત થાય છે. એવું વિદુરજી કહી રહ્યા છે કે વિરુદ્ધ ફળ કેમ પ્રાપ્ત થાય છે. તો પછી એટલે આપણે એમ સમજી શકીએ કે કર્મના સંબંધમાં ફરીથી 3 પ્રશ્ન છે A, B અને C. એમાં કે જે સુખને પ્રાપ્ત કરવાનું, સેકન્ડમાં છે જે દુઃખને ફિટાડવાનું લક્ષ્યમાં રાખીને કર્મ કરેલા હોય તેથી વિરુદ્ધ ફળ કેમ પ્રાપ્ત થાય છે, અને ત્રીજું સુખ વિનાનું માત્ર દુઃખ જ કેમ થાય છે. તો જો એનો જવાબ એમ હોય કે કર્મ માર્ગ જ જો આવો હોય છે કે આપણને આવા લૌકિક વૈદિક કર્મ કરનારને વિરુદ્ધ ફળ મળે છે, જો એવું કોઈ વિચાર કરે તો ફરીથી એવો પ્રશ્ન ઉદ્ભવે કે પ્રાણીઓએ શું કાર્ય કરવું જોઈએ. તો પછી જો લૌકિક વૈદિક માર્ગ આવો છે કે જેનાથી વિરુદ્ધ ફળ મળે તો પ્રતિપ્રશ્ન થાય છે કે પ્રાણીઓએ શું કાર્ય કરવું જોઈએ. તો એનું સમાધાન એમ વિચારીએ કે પ્રાણીઓએ ભગવાનનું ભજન કરવું જોઈએ.
તો ફરીથી પ્રશ્ન સેકન્ડ આવે કે કેવા પ્રકારથી કરેલું ભજન ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરાવે તે પ્રકાર કહો. આ વિષય શ્લોક 2 અંતર્ગત બતાવ્યો હતો આપણને. અને શ્લોક 4માં પ્રશ્ન 2 નંબર છે કે પ્રાણીઓએ શું કાર્ય કરવું અને કેવા પ્રકારથી કરેલું ભજન ભગવાનનો પ્રેમ કરાવે. પેજ નંબર 3 પર ત્રીજો પ્રશ્ન છે. એના પણ 2 ભાગ છે, અ અને આ. અ એટલે 5મા શ્લોકમાં કહે છે કે ભગવાનના અવતારોના ચરિત્ર કહો. અને સેકન્ડ પાર્ટમાં છે કે ભગવાન અવતાર લીધા વિના જે ચરિત્ર કહે છે તે સંબંધમાં 6 પેટા પ્રશ્ન હતા. એક તો જગતની ઉત્પત્તિ સંબંધી, જગતની સ્થિતિ, જગતનો પ્રલય, જગતનું વિચિત્રપણું. એ 5મા અને 6માં વિષય આવ્યો હતો, શ્લોક નંબર 5-6. 5મો પોઈન્ટ હતો કે જુદા જુદા તત્વથી બનાવેલા જુદા જુદા કાર્ય સંબંધી પ્રશ્ન, શ્લોક 8માં આવેલો. અને સર્વ કાર્યમાં જુદા જુદા પ્રકાર કરવાના કારણ સંબંધી પ્રશ્ન, શ્લોક 9માં આવેલો. એ રીતે અહીંયા અનો 1 અને આ 6 પાર્ટ એમ ટોટલ 7 પ્રશ્ન થયા. એટલે આ બધા પ્રશ્નની સમરી જોઈએ તો 3 પ્રશ્ન થાય છે. પહેલો પ્રશ્ન છે કે જીવે પોતાના માટે કરવાના કર્મ સંબંધી પ્રશ્ન. સેકન્ડ છે કે જીવે ભગવાનના પ્રયોજનથી ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવાના કર્મ સંબંધી પ્રશ્ન. અને થર્ડ છે કે ભગવાનના કર્મ સંબંધી પ્રશ્ન. એના અંતર્ગત એક છે કે અવતાર લઈને કરેલા કર્મ સંબંધી પ્રશ્ન, અને સેકન્ડ છે અવતાર લીધા વિના કરેલા કર્મના 6 પ્રકારના પ્રશ્ન. આ 5મા અધ્યાયના 9 શ્લોકના પ્રશ્ન સંબંધી આ નિરૂપણ હતું. હવે આપણે એના જવાબ આગળના આ જ અધ્યાયમાં આવે છે, એ વિષય આવશે. તે જે પહેલા 2 પ્રશ્ન હતા એનો જવાબ શું, તો પછી સમજાવે છે કે જીવના કર્મ સંબંધી કરેલા પહેલા 2 પ્રશ્નના ઉત્તર આપવાનો રહ્યો નહીં. કારણ કે ભગવાનની કથાનું જ શ્રવણ કરવાની પોતાની ઈચ્છા વિદુરે શ્લોક 11-14માં બતાવી છે. આ શ્લોકમાં શાસ્ત્રોથી થતો નિર્ણય જણાવેલ છે કે ઘરમાં આસક્તિ રાખવાથી દુઃખદાયક સંસાર એટલે જન્મ મરણ થયા કરે છે, અને જીવના કર્મો તો ઘરમાં આસક્તિ રાખવાના પરિણામરૂપ છે. તેથી કર્મથી દુઃખ થાય તે યોગ્ય જ છે. 11-14 શ્લોકથી વિદુરે જ પોતાના 2 પ્રશ્નનો ઉત્તર આપ્યો છે, કારણ કે પોતે ભગવાનના ભક્ત છે એમ મૈત્રેયજીને તેઓ જણાવવા માંગતા હતા. કર્મ કરવા નિરર્થક છે એમ જાણીને ભક્તએ ભગવાનના ગુણોના શ્રવણ તથા કીર્તન કરવા જોઈએ એમ વિદુરના કહેવાથી નક્કી થાય છે. અને વળી શ્લોક 10માં વિદુરજી સુખ આપનારા કર્મોમાં પોતાની અરુચિ જણાવે છે, અને શ્લોક 16માં પોતાને ભગવાનના કર્મોનું શ્રવણ કરવાની રુચિ બતાવે છે. તો વિદુરજીના પ્રશ્નના ઉત્તરમાં મૈત્રેયે ભગવાનનું ચરિત્ર વિદુરને કહેલું છે, કારણ કે ભગવાનની કથાનું શ્રવણ કરવાથી જ સુખ પ્રાપ્ત થાય છે અને દુઃખ મટે છે, અને ભગવાન પણ તેથી જ પ્રસન્ન થાય છે. એટલે પહેલા 2ના આ રીતે એમનું સમાધાન થઈ ગયું. જે પ્રશ્ન 3 છે એના ઉત્તરમાં જ પહેલા 2 પ્રશ્નના ઉત્તર આવી જાય છે. તેમાં આ પ્રશ્નના ઉત્તરમાં મૈત્રેયે ભગવાનનું ચરિત્ર વિદુરને કહેલું છે. તેમાં પહેલા 2 પ્રશ્નના ઉત્તર પણ આવી જાય છે, કારણ કે ભગવાનની કથાનું શ્રવણ કરવાથી જ સુખ પ્રાપ્ત થાય છે અને દુઃખ મટે છે, અને ભગવાન પણ તેથી જ પ્રસન્ન થાય છે. આ ઉત્તરની અંદર બાકી રહેલા બધા પ્રશ્નના ઉત્તર આવી જાય છે. તેથી વિદુરના પ્રશ્નના ઉત્તર આપતા પહેલા શ્લોક 17-21 સુધી મૈત્રેયજીએ વિદુરને અભિનંદન આપીને આદર આપતા સન્માન કરે છે. એટલે અહીં સુધીમાં એમના પ્રશ્ન અને ઉત્તરનું મૈત્રેયજીએ સમાધાન આપ્યું છે. હવે બીજો વિષય આવે છે આ અધ્યાયમાં કે આગળ શ્લોક 22થી વિદુરજીએ પૂછેલી ભગવાનની લીલા કહે છે. તો 22મા શ્લોકમાં મૈત્રેયજી વિદુરજીને વેદનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર ન હોવાથી તેને યોગમાયાના સંબંધવાળી વિશ્વની સ્થિતિ, ઉત્પત્તિ અને લયના પ્રયોજનવાળી ભગવાનની લીલા કહેવાની પ્રતિજ્ઞા કરે છે. જે અહીંયા હવે શ્લોક 23થી શ્લોક 36માં તત્વોની ઉત્પત્તિ બતાવે છે. એટલે કેવી રીતે તત્વો ઉત્પન્ન થાય છે એની આખી પ્રોસેસ કહી રહ્યા છે. જેમ શ્લોક 23માં કહે છે કે જગતની ઉત્પત્તિની પહેલાની સ્થિતિ સમજાવતા કહે છે
કા પહેલા આત્માઓના આત્મા સમર્થ ભગવાન એક જ હતા. જેમની અંદર એટલે પોતાની અંદર સર્વ હતું તે ભગવાન જ હવે જીવ થયા, એટલે ઐશ્વર્ય વગેરે ગુણોના તિરોભાવના પ્રકારથી જીવ થઈને પ્રકટ થયા. એ સમર્થ ઈશ્વરે માયા નામની શક્તિથી આ જગત રચ્યું છે. ભગવાને કાલની ક્રિયાથી ગુણવાળી થયેલી માયામાં પોતાના અંશરૂપ પુરુષથી વીર્યનું આધાન કર્યું. કાલે માયામાં ખળભળાટ કરતા પ્રસવ કરનારી તે માયામાંથી મહત્તત્વ ઉત્પન્ન થયું. ભગવાનની દ્રષ્ટિ પડતા અંશ, ગુણ, કાલ અને જીવરૂપ તે વિશ્વના આત્માએ પોતાને પણ આ વિશ્વનું સર્જન કરવાની ઈચ્છાથી કાર્યમાં નિમગ્ન કર્યું. કાર્યમાં વિશેષ નિમગ્ન થયેલા મહત્તત્વમાંથી કાર્ય એટલે ભૂત, કારણ એટલે ઇન્દ્રિય અને કર્તા એટલે મન વાળો અહંકાર ઉત્પન્ન થયો. અહંકાર કાર્યમાં વિશેષ નિમગ્ન થતા સાત્વિક અહંકારમાંથી મન અને દેવતાઓ ઉત્પન્ન થયા. રાજસ અહંકારમાંથી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય ઉત્પન્ન થઈ અને તામસ અહંકારમાંથી મહાભૂતો અને તન્માત્રા ઉત્પન્ન થયા. 32 થી 35 શ્લોકમાં ભગવાનની દ્રષ્ટિ પડેલું આકાશ કાલ, માયા અને જીવના સંબંધથી કાર્યમાં નિમગ્ન થયું. તો આકાશમાંથી સ્પર્શ તન્માત્રા થઈ, એમાંથી વાયુ થયો, વાયુથી રૂપ તન્માત્રા ઉત્પન્ન થઈ, એનાથી તેજ, તેજથી રસ તન્માત્રા, એનાથી ગંધવાળી પૃથ્વી ઉત્પન્ન કરી. ભૂતો અને માત્રાના ગુણો કહે છે કે આકાશ વગેરે ભૂતોમાં જે પાછળથી ઉત્પન્ન થનારા છે તેમને કારણનો સંબંધ હોવાથી તેમનામાં સંખ્યા પ્રમાણે ગુણો છે. એટલે આકાશનો એક જ ગુણ જે શબ્દ છે, વાયુના 2 ગુણ છે શબ્દ અને સ્પર્શ, તેજના 3 છે શબ્દ સ્પર્શ રૂપ, જલના 4 ગુણ છે શબ્દ સ્પર્શ રૂપ રસ, અને પૃથ્વીના 5 ગુણ છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. આ આખી આપણે 36 શ્લોક સુધી એટલે 23 થી 36 શ્લોકમાં તત્વની ઉત્પત્તિ બતાવે છે. પછી મને આજે આ જરાક સંગતિ મળી છે, એ મેં લખી નથી પણ હવે હું કહી રહી છું કે જેમ આપણે ગીતાનો વિસ્તાર ભાગવત કહીએ છીએ તો ગીતામાં પણ આ જ રીતે 7મા અધ્યાયના 5મા, 6, 7માં આ પ્રકૃતિ વિશે કહ્યું છે, જે મને લાગે છે આનાથી રિલેટેડ છે એટલે હું કહું છું. 7મા અધ્યાયના 5મા શ્લોકમાં કહ્યું છે કે અપરયમ ઇતસ્તવન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતા મહાબાહો યયેત ધાર્યતે જગત. એટલે ભગવાન કહે છે કે આ અપરા પ્રકૃતિ છે, આથી અન્ય મારી જીવભૂત પરા પ્રકૃતિ જાણ, તેનાથી જ આ જગત ધારણ કર્યું છે. 6થા શ્લોકમાં કહે છે કે સર્વભૂતો આ 2 માંથી જ ઉત્પન્ન થાય છે એમ જાણ, હું જ સર્વ જગતનો પ્રભવ અને પ્રલય છું. અને 7મા શ્લોકમાં કહે છે હે ધનંજય, મારાથી પર બીજું કાંઈ નથી, સૂત્રમાં મણિઓના સમૂહના પેઠે આ સર્વ મારામાં પરોવાયેલું છે. અને 10મા શ્લોકનો 10મા અધ્યાયનો 8મો શ્લોક છે કે હું જ અહમ સર્વસ્ય પ્રભવો, એમાં કહે છે હું સર્વનો પ્રભવ છું, મારામાંથી સર્વ પ્રવૃત્તિ છે એમ જાણી ભાવવાળા બુદ્ધિમાનો મને ભજે છે. એટલે આ જે આખી પ્રોસેસ આપણને ભૂતોની ઉત્પત્તિની બતાવી એ જ વાત ગીતાજીમાં પણ ભગવાને પોતે જ કહ્યું છે કે મારામાંથી જ આ બધું ઉત્પન્ન થાય છે. એટલે ભગવદ રૂપ જ છે આ તત્વ, એનાથી બીજું કાંઈ છે નહીં, એટલી અહીંયા સંગતિ હતી. હવે આ અધ્યાયનો 3જો પાર્ટ છે કે તત્વોની સ્તુતિ, એટલે 37મા શ્લોક લઉં છું હવે, કે કાલ, માયા અને જીવ એ ચિહ્નો છે જેમનામાં તેવા પોતાના કારણો સાથે તત્વ રહેલા હોવા છતાં તેઓ 3 ગુણોના પરિણામ રૂપ હોવાથી જુદા જુદા રહ્યા. તેથી જુદા જુદા હોવાથી જુદાઈને લીધે બ્રહ્માંડ રચવાનું પોતાનું કાર્ય કરવાની શક્તિ રહિત થયા. તેથી તેમણે 2 હાથ જોડી શક્તિમાન ભગવાનની 38 થી 50 એટલા શ્લોકોથી સ્તુતિ કરે છે. એટલે જે તત્વ સ્તુતિ કરે છે હવે એનો વિષય આવે છે 38 થી 50માં. તો પહેલા સાત્વિક પ્રકારથી કહે છે કે પહેલા તો નમન કરે છે તત્વો, કારણ કે તેઓ સૃષ્ટિ કરી નથી શકતા એટલે એમને તાપ છે, અને જે શરણે આવે છે એના તાપનો નાશ કરનારા છત્રરૂપ ભગવાનના ચરણારવિંદ છે.
તેથી એમને નમન કરીને શરણે આવે છે. પણ જેમને ભગવાનની ઈચ્છાથી ભગવત ચરણ પ્રાપ્ત નથી થતા, તો એમને માટે કહે છે કે એમણે ભગવાનના ચરણની છાયાનો આશ્રય કરવો, એટલે ભગવત ગુણગાન સેવા કરતા કોઈક સ્થળે રહેવું. એનો પણ અધિકાર ન હોય તો વેદના તાત્પર્યનો વિચાર કરતા, તીર્થાટન કરતા ભગવાનના ચરણોને શોધ. આ ઓપ્શન પણ ન થઈ શકે તો જ્ઞાન માર્ગથી ચરણારવિંદનો આશ્રય કરવો, જ્ઞાનીના ઉપદેશથી પોતે હૃદયમાં ભજન કરવું કે ભક્તોનો આશ્રય કરવો. અહીં સુધી નિષ્કામતાથી શરણે જવાનું કહ્યું છે. હવે સકામતાથી પણ શરણે જઈ શકીએ એવું કહે છે. તો 42મા શ્લોકમાં કહે છે રાજસ પ્રકારથી કે ભગવાનના શરણે જવાથી ભગવાન ભક્તને સ્મૃતિ અને અભય આપશે, એટલે એમને પોતાના સ્વરૂપનું સ્મરણ થાય અથવા ભગવાનનું સ્મરણ થાય. પણ આવી રીતે સ્મૃતિ અને અભય માટે પણ ઘણા લોકો શરણે નથી આવી શકતા, કારણ કે એમને હું અને મારું એવો દેહ અને ઘરમાં દુષ્ટ આગ્રહ હોય છે. આવા લોકોને અહંતાના કારણે ભક્તિ નથી હોઈ શકતી. આવા ભક્તો પણ પોતાની આજુબાજુના ભક્તોનો સંગ કરે તો, એટલે દાસાનુદાસ થાય તો પણ થોડી ઘણી રાજસી ભક્તિ થઈ શકે. પણ એવું પણ નથી થઈ શકતું, કારણ કે એમની ઇન્દ્રિય આસુરી હોય છે. એમને દુષ્ટ પદાર્થ પ્રતિ જ વલણ છે, તેથી તેઓ ભક્તોને ઓળખી જ નથી શકતા. હવે કથાના એંગલથી કહે છે કે કથાનું પાન કરીને તેઓ શુદ્ધ અંતકરણ વાળા થાય છે, એમ સાધનથી પ્રાપ્ત થતી ભક્તિનો અંતકરણની શુદ્ધિ માટે ઉપયોગ કરે છે. એ કર્મ માર્ગ વાળા છે અને તેથી અંતકરણ શુદ્ધ થાય ત્યારે વિષયોમાં વૈરાગ્ય થાય એવું જ્ઞાન પ્રાપ્ત કરીને તેઓ કૃત્રિમ વૈકુંઠ કે અક્ષર પ્રાપ્ત કરે છે. અને જે જ્ઞાની ભક્ત છે તેઓ પણ પુરુષ રૂપ એટલે આપમાં પ્રવેશ કરે છે કે સાયુજ્ય પ્રાપ્ત કરે છે, પણ આવા ફલમાં એમને ક્લેશ અધિક થાય છે. હવે પોતાને તામસ માનનારા તત્વો કહે છે કે અમે સમર્પણ કરવાની શક્તિ વિનાના છીએ. ભગવાને જેને માટે રચેલા તે ભગવાનનું કાર્ય કર્યા વિનાના રહેલા છે. તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમને સામર્થ્ય આપો કે બધાનો નિર્વાહ થઈ શકે અને અમે યોગ્ય સમયે કાર્ય કરતા રહીએ. જો ભગવાન એમ કહે કે પહેલા બ્રહ્માંડ તો રચો પછી પ્રાર્થના કરો, તો કહે છે કે આપ ભગવાન તો સ્વામી છો અને અમે પુત્રરૂપ છીએ, એ રીતે પ્રથમ આપની ડ્યુટી છે કે આપ અમારું પાલન કરો. આ એમની તામસ ભક્તિની હલકી સ્થિતિ છે. અને અંતમાં તેઓ ભગવાનને જ્ઞાન શક્તિ આપવાની પ્રાર્થના કરે છે કે જેથી તેઓ બ્રહ્માંડ રચવા માટે ભગવાનના અનુગ્રહથી ઉત્પન્ન થયેલા છે અને તેઓ ભગવત કાર્ય કરી શકે એની માટે તેઓ ભગવાનની પ્રાર્થના અને સ્તુતિ કરે છે. એમાં 5મા અધ્યાયમાં તત્વોની ઉત્પત્તિનો વિષય હતો. હવે 6થા અધ્યાયમાં તેમાં ભગવત શક્તિનો પ્રવેશ, તેથી ભૂતાદિની ઉત્પત્તિ. આગળ 5મા અધ્યાયમાં ભગવાનની સૃષ્ટિમાં ભૂતોની ઉત્પત્તિ કહી. હવે આ 6થા અધ્યાયમાં ભોગ કરવા યોગ્ય તન્માત્રાઓની તન્માત્રાઓ જણાવવાની છે. તેથી ભોગ પ્રાપ્ત કરાવનાર ભગવાનની ચેષ્ટારૂપ કાલની ઉત્પત્તિ થાય તે માટે તેના આધારરૂપ બ્રહ્માંડની ઉત્પત્તિ કહેવામાં આવે છે. બ્રહ્માંડ તો શરીર હોય ભોગ કરવાનું સ્થાન છે અને તેમાં આ તત્વોએ પ્રવેશ કરેલો છે. તેથી તન્માત્રા રૂપ થાય ત્યારે ભોગ્ય થાય. તે કેવા પ્રકારે થાય છે એ સમજાવવા માટે એક છે બ્રહ્માંડની ઉત્પત્તિ, બીજું શક્તિનું દાન, ત્રીજું ભોગ અને ચોથું મહાત્મ્ય. એવા 4 પ્રકારે તેઓ તન્માત્રા થયાનું કહેલું છે. એમાં પહેલું છે કે બ્રહ્માંડમાં પૃથ્વી મુખ્ય હોવાથી ગંધ તન્માત્રા છે. બીજામાં શક્તિદાન થતા એકબીજા ભેગા થતા રસ તન્માત્રા છે. ત્રીજું ભોગ કરતા રૂપથી પ્રવેશ થતો હોવાથી રૂપ તન્માત્રા છે. ચોથું મહાત્મ્યમાં શબ્દ મુખ્ય હોવાથી શબ્દ તન્માત્રા છે. એ પ્રમાણે તેઓ ભોગ્ય થાય છે. હવે અધ્યાય અનુસાર પહેલા 2 શ્લોકનો વિષય એવો છે કે તત્વોએ જે 5મા અધ્યાયમાં સ્તુતિ અને પ્રાર્થના કરી છે એનો ઉપસંહાર કરતા કહે છે કે તત્વોની પ્રાર્થના થતા તેમની સ્થિતિ જોઈને ઈશ્વરે કાલ નામની દૈવી શક્તિને ધારણ કરતા 23 તત્વોના સમૂહમાં એક સાથે પ્રવેશ કર્યો.
ત્રીજા શ્લોકમાં જડ થયેલા કર્મને ભગવાને પ્રબોધન કર્યો છે અને સમૂહમાં પાછળથી ચેષ્ટારૂપથી પ્રવેશ કરીને તે ભગવાને જુદા રહેલા તે તત્વોના સમૂહને એકઠો કર્યો. દૈવે જેના કર્મને જાગૃત કરેલ છે તેવા પ્રેરણા કરાયેલા 23ના સમૂહે પોતાના અંશોથી બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. બ્રહ્માંડની રચના કર્યા પછી વિશ્વ રચનારો સમૂહ એકબીજા સાથે ભળીને અંશથી ખળભળ્યો, એટલે દરેક તત્વમાં પણ બાકીના 22 તત્વોનો પ્રવેશ થયો. એકબીજા સાથે ભળીને ખળભળેલા તે સમૂહમાં તરત જ સ્થાવર જંગમ લોકો રહેલા થયા, એટલે એમાંથી ચરાચર લોક થયા અને વ્યક્તિમાં પણ સર્વ તત્વોનો પ્રવેશ થયો. એ સુવર્ણમય પુરુષે સર્વ તત્વોના સંબંધમાં રહી 1000 વર્ષ સુધી બ્રહ્માંડના કોષમાં જલમાં વાસ કર્યો. પછી એણે ભીતર વિભાજન કર્યું છે, એટલે દૈવ, કર્મ અને આત્માની શક્તિવાળા તે ગર્ભે પોતે પોતાના 1, 10 અને 3 વિભાગ કર્યા. એટલે પહેલા ચેષ્ટારૂપ ભગવાનના પ્રવેશથી તે ક્રિયાશક્તિવાળો થયો. કર્મને પ્રેરણા કરનારી કાલ શક્તિના પ્રવેશથી દૈવ શક્તિવાળો થયો અને વિશ્વ રચનારાઓની કુદરતી શક્તિથી એટલે પોતાના કારણના ગુણને લીધે આત્મા પોતાની શક્તિવાળો થયો. આ ગર્ભ પુરુષોત્તમનો અંશ છે અને આનંદ અંશ છે. બ્રહ્માંડની અંદર થતા બધા અવતારોમાં આ પ્રથમ અવતાર છે. જે ઉપર કહ્યું 1, 10, 3 વિભાગ કર્યા તો સમજવું કે એક પ્રકાર એટલે હૃદય સમજવું, એટલે એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એના પેટા વિભાગ છે. 3 પ્રકારે વિભાગ એટલે આધ્યાત્મિક, આધિદૈવિક, અધિભૂત, અને 10 પ્રકારે એટલે જે વિરાટનો પ્રાણ 10 પ્રકારના છે એ રીતે અહીંયા સમજાવ્યું છે. આગળ 3:5:48 તત્વોએ જે વિજ્ઞપ્તિ કરી હતી એનું સ્મરણ કરીને એમનું ઈચ્છિત કરવાને વિરાટને પોતાને તેજથી તપાવવા લાગ્યા. એ વિરાટના તપવાથી એમાં કેટલાક સ્થાન છિદ્ર રૂપે પ્રકટ થયા છે, જેનો વિષય શ્લોક 12-26 કહ્યો છે, જે નીચે પ્રમાણે આ ચાર્ટમાં છે. એ હું નથી વાંચતી, ખાલી એક લાઈનમાંથી કહું છું કે 12મા શ્લોકમાં એવી રીતે સમજવાનું કે વિરાટનું તેનું મુખ દેખાયું, તેમાં અગ્નિ દેવતાએ પોતાના અંશ વાણી સાથે પ્રવેશ કર્યો, જેનાથી વક્તવ્યની ક્રિયા થાય છે. એમ આજે ચાર્ટ પ્રમાણે 26 શ્લોકથી બધા સ્થાન પ્રકટ થાય છે અને તેના દેવતા કયા અંશથી પ્રવેશ કર્યો અને કઈ ક્રિયા પ્રાપ્ત થાય છે એ ચાર્ટ પ્રમાણે બતાવ્યું છે. પછી અવયવોથી લોકની સૃષ્ટિ બતાવે છે 27, 28, 29 કે વિરાટના માથામાંથી સ્વર્ગ લોક થયો, એમાં દેવો જોવામાં આવે છે. પછી વિરાટના 2 પગમાંથી પૃથ્વીલોક, જ્યાં મનુષ્ય અને પ્રાણીઓ જોવામાં આવે છે, અને નાભીમાંથી અંતરિક્ષ લોક, જે રુદ્રોનું સ્થાન છે. 30-33 શ્લોકમાં અવયવોમાંથી ઉત્પન્ન થયેલા વર્ણો કહે છે. એટલે વિરાટના મુખમાંથી બ્રહ્મ નીકળ્યું, એટલે એમાંથી બ્રાહ્મણ વર્ણ થયા અને એનું કાર્ય એટલે તે ગુરુ રૂપ થયા. વિરાટના 2 બાહુમાંથી ક્ષત્ર નીકળ્યું, જેનાથી ક્ષત્રિય વર્ણ અને એનું કાર્ય છે રક્ષણ કરે છે. 2 સાથળોમાંથી વિષો નીકળી, એટલે વૈશ્ય વર્ણ થયો, જે આજીવિકાનું કાર્ય કરે છે. 2 ચરણોમાંથી શુશ્રુષા થઈ, એટલે શૂદ્ર વર્ણ થયો, અને જે ધર્મ થાય તે માટે સેવા કરે છે. ઉપર કહેલા વર્ણો અંતઃકરણની શુદ્ધિ માટે ભગવાનનું પોતપોતાના ધર્મ વડે શ્રદ્ધાથી પૂજન કરે છે. આ રીતે ભગવાને સમૂહ અને વ્યક્તિઓના સ્વરૂપ ઉત્પન્ન કર્યા, તેમાં સર્વ દેવોના ભોગ કર્યા, પોતાની માટે 4 વર્ણ ઉત્પન્ન કર્યા અને તેમણે કરવાના ભગવાનના ભજનનો પ્રકાર ઉત્પન્ન કર્યો. આમ કહીને 35-40 શ્લોકમાં ઉપસંહાર કરે છે મૈત્રેયજી. ત્યાં મૈત્રેયજી કહે છે કે ભગવાનના ગુણો તો અનંત છે, એ સમજાવવા કહે છે કે યોગ માયા એક ક્ષણમાં જ કરોડો બ્રહ્માંડો રચવાની શક્તિવાળી છે. એ યોગ માયાનું બળ ભગવાનના ગુણોને લીધે જ છે. મૈત્રેયજી કહે છે કે તેઓ પોતાની વાણીને પવિત્ર કરવા માટે એમની મતિ અનુસાર જે સાંભળ્યું છે એનું કીર્તન કરે છે.
તેઓ કહે છે કે બધી ઇન્દ્રિય માત્ર ભગવત કાર્ય માટે યોજી શકાય એવી નથી, પણ વાણી ઇન્દ્રિય અને કાન એ બંને ઇન્દ્રિય ભગવત ગુણો ગાવા જોઈએ અને સાંભળવા જોઈએ એ રીતે ભગવત કાર્ય માટે યોજી શકીએ. બ્રહ્માજીએ 1000 વર્ષના તપના અંતે ભગવત મહિમા જાણ્યો છે. તેથી ઇન્દ્રિયોનો લાભ થાય ત્યારે જ ભગવાનના ગુણોનું કીર્તન કરતા ધીરે ધીરે બધો દેહ સ્વાધીન થાય ત્યારે સાક્ષાત વૈકુંઠમાં સુખેથી ભગવાનની સેવા કરી શકાય છે એવું અહીંયા સમજાયું છે બ્રહ્માજીના રેફરન્સથી. અંતમાં ભગવાનનો મહિમા જણાવતા ઉપસંહાર કરે છે કે ભગવાનની માયા એવી છે કે પોતે પોતાના માર્ગને જાણતા નથી તો બીજા તો એ માર્ગને કેવી રીતે જાણી શકે. તેથી વાણી અને મન જેને પહોંચ્યા વગર જ પાછા ફરે છે, અહંકાર અને બીજા દેવતાઓ પણ પાછા ફરે છે. એવા ભગવાનને નમસ્કાર કરીને આ અધ્યાય અહીંયા સમાપ્ત કર્યો હતો અને આ ગુણાતીત પ્રકરણ પણ એ રીતે અહીંયા સંપન્ન થયું હતું. અમારી સમજ અનુસાર જે મેં સમરાઈઝ કર્યું છે, કાંઈ ચૂકી ગયા હોય તો આપ છતાં જણાવજો. પ્રણામ છે. એ વિષય સારો ઉપસ્થિત થઈ ગયો. કોઈને આ સંબંધમાં કંઈક હોય તો કહેવાનું. સારું, કરો ભલે આગળ. જય દંડવત પ્રણામ. હવે આગળનો મારો ક્રમ છે. બહુ સરસ પ્રસ્તુતિ કરી. હવે આનંદ રૂપ હરિની લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. આ હરિની લીલા 10 પ્રકારની હોવાનું શ્રી ભાગવતમાં કહેલું છે. અહીં સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉદ્યોગ, મન્વંતરો, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય કહેલા છે. આ 10 લીલાઓનું 3 થી 12 સુધીના 10 સ્કંદોમાં અનુક્રમે નિરૂપણ કરેલું છે. આ ઉપરાંત પ્રથમ સ્કંદમાં અધિકારીનું અને બીજા સ્કંદમાં સાધનોનું નિરૂપણ કરેલું છે. તેથી 10 મુખ્ય લીલા અને 2 મુખ્ય લીલાઓના અંગરૂપ લીલા એ સર્વનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં કહેલું છે. તેથી તેના 12 સ્કંદો છે. આ પ્રમાણે શ્રી ભાગવતના 12 સ્કંદો હોવા છતાં તે એક જ શાસ્ત્ર અથવા મહાપુરાણ છે અને તે હરિરૂપ જ છે. આ મહાપુરાણ શબ્દથી અને અર્થથી પણ ભગવત રૂપ જ છે. શ્રી ભગવત રૂપ છે અને ભગવાન એ પુરુષ છે. પુરુષ ખરેખર 12 અંગવાળા છે. તેથી પણ શ્રી ભાગવતના 12 સ્કંદો છે. પહેલા સ્કંદમાં અધિકાર લીલા જણાવી. બીજા સ્કંદમાં શ્રી ભાગવતના શ્રવણમાં અંગો સાથે શ્રવણ કરવાનો પ્રકાર કયો. હવે આ 3 થી આરંભી 12 સુધીના બાકીના સ્કંદોમાં જેનું શ્રવણ કરવાનું છે તે વિષય કહેવામાં આવે છે. ભગવાનની સર્ગ વગેરે 10 લીલાઓનું શ્રવણ કરવાનું છે. એ લીલાઓમાં અનુક્રમે આ 3 થી 12 સુધીના 10 સ્કંદોમાં કહેવામાં આવે છે. એ પ્રમાણે 10 સ્કંદોનો સાધારણ અર્થ કયો. હવે આ સ્કંદમાં 33 અધ્યાયો છે. તે 33 અધ્યાયોમાં સર્ગ સૃષ્ટિનું નિરૂપણ કરેલું છે. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. એ વાક્ય પ્રમાણે 33 અધ્યાયોનો અર્થ સર્ગ છે. સર્ગની વ્યાખ્યામાં બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રકટ થવાને લીધે મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય છે. તેને સર્ગ કહે છે. એવી સર્ગની વ્યાખ્યા આપેલી છે 2:10:3માં. 5 મહાભૂતો, 5 તન્માત્રાઓ, 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ રૂપ બુદ્ધિ, આમ 24 તત્વનો જન્મ એટલે સર્ગ. અને બીજી રીતે પણ સર્ગની વ્યાખ્યા છે કે ભૂત માત્ર ઇન્દ્રિય દિયા જન્મ સર્ગ ઉદાહરત. આ બીજી વ્યાખ્યા પ્રમાણે પણ કારણ જન્મદા એટલે કારણનો જન્મ કરનારી એવું વિશેષણ કહેલ. તેનો અર્થ કારણો એટલે જીવોના જન્મનો નાશ કરનારી એટલે જીવોને મોક્ષ આપનારી એવો કરવો. એવી રીતે જુદા જુદા પ્રકારના સર્ગ થતા હોવાથી તેના જુદા પ્રકરણો ગણી સર્ગના પ્રકારો કહેવામાં આવે છે.
ગુણોનું વૈષમ્ય રજોગુણને લીધે જ થાય છે, કારણ કે રજોગુણ જ સૃષ્ટિના કારણરૂપ અને સૃષ્ટિ કરાવનારો છે. ભગવાનમાંથી સૃષ્ટિ થાય છે તે વિષયમાં સંદેહ ન રહે તે માટે બ્રહ્મમાં એવો શબ્દ સર્ગની વ્યાખ્યામાં યોજેલ છે. બ્રહ્મમાંથી એટલે ભગવાનમાંથી મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો અને બુદ્ધિનો જન્મ થાય છે. તે કારણરૂપ અને કાર્યરૂપ એમ બે પ્રકારના હોય છે. જુદા જુદા પ્રાણીઓના દેહમાં જે મહાભૂતો વગેરે રહેલા છે તે કાર્યરૂપ છે. તેનો જન્મ તે સર્ગ નથી, પરંતુ કારણરૂપ મહાભૂત વગેરેનો જન્મ તે આ સર્ગ છે. તેથી રજોગુણ વાળા ભગવાનની જગતના કારણોનો જન્મ કરનારી લીલા તે સર્ગ એવી સર્ગની વ્યાખ્યા થઈ. હવે સૃષ્ટિના પ્રકારો એટલે સર્ગના પ્રકારો. એક સૃષ્ટિ ગુણાતીત દેવમાંથી થાય છે. આ સૃષ્ટિ 5 તથા 6 અધ્યાયોમાં કહેલી છે. બીજી સૃષ્ટિ એ સગુણ બ્રહ્મમાંથી થાય છે. આ સૃષ્ટિ એ 7, 8 તથા 9 અધ્યાયોમાં કહેલી છે, જે વિષય અત્યારે આપણે 7મા અધ્યાયથી શરૂ કરવાનો છે. ત્રીજી સૃષ્ટિ એ કાલની અધ્યાય 10 અને 11માં કહેશે. ચોથી એ જીવોની સૃષ્ટિ એ અધ્યાય 12માં કહેલી મુક્ત જીવોની, કારણ કે એ અમુક્ત જીવોની સૃષ્ટિનો કાલ સૃષ્ટિમાં સમાવેશ થાય છે. એટલે એ અમુક્ત જીવોની સૃષ્ટિનો એ અધ્યાય 10, 11માં પણ એનો સમાવેશ થાય છે. 5 નામ સૃષ્ટિ એ અધ્યાય 12માં જ કહેલી છે. એટલે સૃષ્ટિ રચવામાં પહેલી 2 સૃષ્ટિ રચવામાં દેવ સ્વતંત્ર છે, અને ત્રીજી, ચોથી અને 5મી એ સૃષ્ટિ રચવામાં કાલ, જીવો અથવા તત્વો એ સ્વતંત્ર નથી. તેમની સૃષ્ટિ એ ભગવાનની ઈચ્છાથી જ થાય છે, માત્ર કાલ, જીવો અથવા તત્વથી થતી નથી. હવે પ્રકરણો ગણતા સર્ગના આ સ્કંદના 4 પ્રકરણો થાય છે. અધિકાર પ્રકરણ, સૃષ્ટિ પ્રકરણ, ઉત્પત્તિ પ્રકરણ અને ફળ અથવા મુક્તિ. અધિકાર પ્રમાણે અધ્યાય 1 થી 4માં અધિકાર પ્રકરણ અધ્યાય 1 થી 4માં જોઈ ગયા. હવે સૃષ્ટિ પ્રકરણમાં ઉપર જણાવેલ 5 પ્રકારની સૃષ્ટિમાં તેનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં અધ્યાય 5 અને 6માં ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ કહેવાયું. આમ પુરુષમાંથી સર્વ અવતારો થયેલા છે. સર્વ અવતારોનું મૂળ પુરુષ છે. તેથી પુરુષનું 6થા અધ્યાયમાં નિરૂપણ કર્યું. તેથી જ ભગવાનના સર્વ અવતારોએ કરેલા કર્મોની કથા કહેવાય. આ રીતે 5મા અને 6થા 2 અધ્યાયોથી ગુણાતીત ભગવાને કરેલી સૃષ્ટિ લીલા કહી ને અધ્યાય 7, 8 અને 9માં સગુણ દેવમાંથી થયેલા સૃષ્ટિનું નિરૂપણ કરેલું છે. હવે ભગવતાદ પ્રકરણ 5 નંબર 18. સગુણ સૃષ્ટિ અધ્યાય 7, 8 અને 9. 5 નંબર 18. 7માથી 9મા સુધીના 3 અધ્યાયોથી સગુણ દેવમાંથી થયેલી સૃષ્ટિનું નિરૂપણ કરેલું છે. એટલે વસ્તુતઃ સગુણ સૃષ્ટિનો આ 3 અધ્યાયોથી ઉપોદ્ઘાત જ કરેલો છે, અને 10મા અધ્યાયથી સગુણ સૃષ્ટિનું નિરૂપણ કરવાનો પ્રારંભ કરશે. ઉપોદ્ઘાતમાં 8મા અધ્યાયના થોડા જ 13 થી 15 શ્લોકોમાં સગુણ સૃષ્ટિ કહેલી છે. જુઓ નીચે કારિકાર્ક 62 એટલે 5 નંબર 25. 5મા અને 6થા અધ્યાયોમાં ગુણાતીત દેવથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ કહી, પછી સગુણ દેવથી થયેલી સૃષ્ટિ કહેવી જોઈએ. તે કહેવાનો આરંભ તો બ્રહ્માએ પણ ભગવાનને આજ્ઞા કરેલી તે પ્રમાણે 100 દિવ્ય વર્ષ સુધી તપ કર્યું એમ અધ્યાય 10, 4થી કરેલો છે. ત્યારે વચલા 7માથી 9મા સુધીના અધ્યાયોમાં સગુણ દેવથી થયેલી સૃષ્ટિ કહ્યાનું કેમ ગણાય એવી શંકા થાય તો જાણવું કે આ 3 અધ્યાયોથી સગુણ દેવથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિનો ઉપોદ્ઘાત કહેલો છે. તેથી બ્રહ્મા ભગવાનની વિભૂતિ છે તેમ જણાવવું એ જ આ 3 અધ્યાયોનું તાત્પર્ય છે, કારણ કે તેમાં સૃષ્ટિનું નિરૂપણ તો માત્ર થોડા ભાગ એટલે અધ્યાય 13 અને 15માં જ કરેલું છે. હવે 5 નંબર 18. ગુણાતીત સૃષ્ટિ 5મા અને 6થા એ 2 જ અધ્યાયોથી કહી, અને આ 3 અધ્યાયોમાં સગુણ સૃષ્ટિ કહે છે, કારણ કે આ સગુણ સૃષ્ટિમાં સૃષ્ટિ અને ભગવાનની વચ્ચે ગુણોની સૃષ્ટિ રચવાની સત્તા કહેવાની છે.
આ પ્રસિદ્ધ ગુરુનું નિરૂપણ પૂર્વ પક્ષ તરીકે મતાંતર ભાષાથી 7મા અધ્યાયમાં કરેલું છે. મતાંતર ભાષા એટલે જે સમાધિ ભાષાથી વિરુદ્ધ વિષય જ્યાં કહેલ છે તે મતાંતર ભાષાથી એ અહીંયા 7મા અધ્યાયમાં કરેલું છે. ત્યાર પછી કારણની ઉત્પત્તિ અને કાર્યની ઉત્પત્તિ 8મા અને 9મા 2 અધ્યાયોમાં કહેલી છે. એટલે અહીંયા 7મા અધ્યાયોમાં પૂર્વ પક્ષ, 8મા અધ્યાયમાં કારણની ઉત્પત્તિ અને 9મા અધ્યાયમાં આઠમા અધ્યાયમાં કારણની ઉત્પત્તિ અને 9મા અધ્યાયમાં કાર્યની ઉત્પત્તિ નો પ્રકાર કહેલો છે. એટલે ત્યાર પછી કારણની ઉત્પત્તિ અને કાર્યની ઉત્પત્તિ 8મા અને 9મા એ 2 અધ્યાયોમાં કહેલી છે. તે પૈકી કારણ બ્રહ્મા છે અને સર્વ જગત કાર્ય છે. આ કાર્યનું વર્ણન કાલના અંગ તરીકે 10મા અધ્યાયથી આરંભી કરવાનું હોવાથી 9મા અધ્યાયમાં બ્રહ્માએ બ્રહ્મની એટલે ભગવાનની કરેલી સ્તુતિ જ કહેલી છે. આ સ્તુતિ સફળ થઈ એટલે એ સ્તુતિથી બ્રહ્માને જગત રચવાનો ઉપાય જણાયો અને તે જગત રચી શક્યા. આ 7માથી 9મા સુધીના 3 અધ્યાયોનો સામાન્ય અર્થ પૂર્વ પક્ષ, કારણની ઉત્પત્તિ અને કાર્યની ઉત્પત્તિ છે. એટલે આ લીલા એ સર્ગ છે, વિસર્ગ નથી. એટલે 8મા અધ્યાયમાં પ્રથમ સૃષ્ટિનું સ્વરૂપ જેમાંથી થયું તે પુરુષનું સ્વરૂપ વર્ણવ્યું. આ સગુણ બ્રહ્મનું સ્વરૂપ કહેલું છે. ત્યાર પછી બ્રહ્મા વગેરે જેની ઉત્પત્તિ કહી તે આ સ્વરૂપની વિભૂતિ રૂપ છે. વળી બ્રહ્મા વગેરેની વિસર્ગમાં પણ બીજા પુરાણોમાં ગણના કરી છે. બીજા પુરાણોમાં સામાન્ય રીતે વિસર્ગ કહેલો છે, તેઓ ભાગવતમાં કહેલો નથી. એટલે અહીંયા જે ભાગવતમાં જે શબ્દ અને અર્થ એ બંને એ ભગવત રૂપ જ છે. એટલે એ અહીંયા ભાગવતમાં એ રીતે શબ્દ અને અર્થ તરીકે અહીંયા લેવાનો છે તેવો ભાગવતમાં કહેલો છે. તે ભાગવતમાં તો બધાએ પુરાણોનો સાર કાઢી કહેલો છે અને ઉત્તમ અધિકારવાળા માટે તે છે. તેથી બીજા પુરાણો જેવું વિસર્ગનું કથન એ ભાગવતમાં નથી. અહીં વિસર્ગ કહેવાનો છે, પણ અહીં જે વિસર્ગ કહેવાનો છે તે 4થા સ્કંદમાં કહેશે. તે વિભૂતિ હોવાનું સંભવતું નથી. એટલે આ જે ભાગવતજી છે એ ભાગવતજી અહીંયા શબ્દથી અને અર્થથી પણ ભગવત રૂપ જ છે એવું અહીંયા સમજાય છે. શ્રી ભાગવત અહીંયા આગળ શ્રી ભાગવત સ્વરૂપ એટલે આગળ ગુણાતીત દેવે સૃષ્ટિની લીલા કરી એ જે અધ્યાય 5 અને 6માં તે ભગવાનની આજ્ઞા હોવાને લીધે મૈત્રેયે પોતે જ વિદુરને કહી. તેટલાથી વિદુરની જિજ્ઞાસા પૂરી થઈ નહીં અને તેમાં તેને સંદેહ થયા. એ અત્યારે અધ્યાય 7માં જોવાનો છે એ વિષય કે વિદુરજીને વિદુરજી જે છે એમને અપરિપક્વ અવસ્થા હોવાને લીધે એમને પૂરું જ્ઞાન એટલે અન્યથા જ્ઞાન થયું હોવાથી એમને એ જે સંદેહ થયા એ અધ્યાય 7માં જણાવે છે. શ્રી ભાગવત જ સર્વ સંદેહો દૂર કરવાનું હોવાથી જેમ સૂતે સૌનક વગેરેને એટલે 1:3:40-44 અને સુકે પરીક્ષિતને 2:9:43-45 શ્રી ભાગવત કહેવાનું કહેલ હતું તેમ મૈત્રેય વિદુરને ભાગવત કહેવાનો પ્રારંભ કરે છે. એ અધ્યાય 8થી 2માં બતાવ્યું છે. એટલે જે રીતે જે પરંપરા આ ભાગવતજીમાં બતાવી છે એ ભાગવતજીની પરંપરા પ્રમાણે મૈત્રેય વિદુરજીને શ્રી ભાગવત કહેવાનો પ્રારંભ કરે છે, જે અધ્યાય 8માં બીજા શ્લોકમાં બતાવ્યું છે. મૈત્રેય વિદુરને જે ભાગવત કહે છે તે સંકર્ષને સનતકુમારને કહેલું, સનતકુમારે સાખ્યાયનને કહેલું, સાખ્યાયનને પરાશરને અને પરાશરે મૈત્રેયને કહેલું, જેનો વિષય એ અધ્યાય 8માં 3થી 9માં બતાવ્યો છે. આ પરંપરામાં
બ્રહ્મા આવતા નથી, તેથી આ શ્રી ભાગવત નથી એમ ન માનવું. કારણ કે શ્રી કૃષ્ણે જે પુરાણ કહેલું હોય તે શ્રી ભાગવત, ભગવાને કહેલું પુરાણ શ્રી ભાગવત, ગીતા વગેરે ભગવાને કહેલા તે પણ ભાગવત જ છે, પણ તે પુરાણ નથી. ભગવાન સિવાય બીજા કોઈના મુખથી કોઈ પણ સમયે શ્રી ભાગવતની ઉત્પત્તિ થઈ શકે નહીં, કારણ કે બીજા કોઈને ભગવાનની લીલાનું જ્ઞાન હોતું નથી. એટલે જે પ્રમાણથી જે કહી રહ્યા છે એ શ્રી ભાગવત છે. લૌકિક રીતે એટલે પોતાની રીતે જે કહેલું જે છે એ ભાગવતને જાણવું નહીં. એટલે મૈત્રેય આ લીલાઓ વિદુરને કહે છે, તે તો પરાશરે મૈત્રેયને ભણાવેલું અને પરાશરે તો વિષ્ણુ પુરાણ કહેલ હોવાનું પ્રસિદ્ધ છે. તેથી આ શ્રી ભાગવત નથી એવી શંકા થાય તો જાણવું કે વિષ્ણુ પુરાણ વગેરે બીજા પુરાણો શ્રી ભાગવતના અંગરૂપ છે એવો નિશ્ચય છે. એટલે બાકીના બીજા જે પુરાણો છે એ શ્રી ભાગવતના અંગરૂપ છે એવો નિશ્ચય છે. 23,000 શ્લોકોનું વિષ્ણુ પુરાણ છે એવું વાક્ય હોવાથી 23,000 શ્લોકો વાળું વિષ્ણુ પુરાણ અહીં મૈત્રેય કહે છે, તેથી જુદું જ છે. 18 પુરાણો વાક્ય પ્રમાણે આ વિષ્ણુ પુરાણ રૂપ પરાશરે મૈત્રેયને ભણાવેલ પરાશર સંહિતા તો જુદો જ ગ્રંથ છે, કારણ કે પરાશરે શ્રી ભાગવતનું શ્રવણ કરીને પછી મૈત્રેયને તેનો બોધ કરેલો. તેથી મૈત્રેય અહીં જેનો બોધ વિદુરજીને કરે છે તે પણ શ્રી ભાગવત જ છે. એટલે મૈત્રેયજીએ એ ભગવાનના મુખથી જ ભગવાનના મુખથી શ્રવણ કરેલું છે. એટલે ભગવાનના મુખથી શ્રવણ કરેલું શબ્દ એ શ્રી ભાગવત છે, અને એનો જ બોધ અહીંયા શ્રી વિદુરજી કરે છે તે પણ શ્રી ભાગવત જ છે. છતાં પણ અહીં પરંપરા શ્રી ભાગવતની પરંપરાથી જુદી જ કહેલી હોવાથી શ્રી ભાગવત કેમ ગણાય એવી શંકા થાય તો જાણવું કે શ્રી ભાગવત હદ રહિત છે. એટલે શ્રી ભાગવત હદ રહિત છે. ભગવાનનું સ્વરૂપ ભગવાને જ ભાગવતમાં કહેવા યોગ્ય છે. તે સ્વરૂપ કોઈ વાર ભગવાન પોતે જ કહે છે, અને કોઈ વાર અધ્યાય 8:3 પ્રમાણે શંકરસન વાસુદેવ સ્વરૂપ જ કહે છે. એટલે ભગવાન જાતે કહે છે ત્યાં તો શંકરસન વાસુદેવ સ્વરૂપ જ કહે છે. એટલે આ જે શ્રી ભાગવતનું સ્વરૂપ કહેવામાં આવે છે અહીંયા ભગવાને બ્રહ્માને કહેલ ભાગવતમાં અને અહીં મૈત્રેય વિદુરને કહે છે તેમાં વાક્યોનો અનુક્રમ જુદો હોવાથી એ બે એક ભાગવત હોવાનું કેમ ગણાય એવી શંકા થાય તો જાણવું કે આ વિષયમાં અર્થ જ મુખ્ય છે, વાક્યો મુખ્ય નથી. સર્ગ વગેરે વિષયો જેવા ભગવાને કહેવા ઈચ્છેલા તે જ પરાશરે કહેલા ભાગવતમાં છે, તેવા વ્યાસે કહેલા ભાગવતમાં પણ છે. તેથી આને શ્રી ભાગવત કહેવામાં કોઈ અયોગ્યતા નથી. એટલે શબ્દ અને અર્થ પ્રમાણે શ્રી ભાગવત એ ભગવત રૂપ જ છે એવું અહીંયા સમજાય છે. બોપદેવ વગેરે કેટલાક તો એમ કહે છે કે ભગવાન અને બ્રહ્માના સંવાદની પરંપરાથી પ્રાપ્ત થયેલું સૂક્ષ્મ ભાગવત માત્ર બીજો સ્કંદ છે, અને 3 થી 12 સુધીનું 10 સ્કંદ વાળું સ્થૂલ ભાગવત તો તે શંકરસનથી પ્રાપ્ત થયેલું છે. આ તદ્દન ખોટું છે. એટલે આ જે માન્યતા છે એ શ્રી મહાપ્રભુજીને માન્ય નથી, કારણ કે 5 થી 12 સ્કંદ સુધીનું ભાગવત પરાશરે કહેલું નથી, તેમજ વ્યાસે તે ભાગ પરાશર પાસેથી શ્રવણ કરીને કહેલો નથી. જો વ્યાસે તે ભાગ પરાશર પાસેથી શ્રવણ કરેલો હોય તો 12:3:19 કહેલી પરંપરા 12:13:19 કહેલી પરંપરા એ ખોટી ઠરે.
પરંપરા ખોટી ઠરે અને આ પરંપરામાં વચ્ચે મૈત્રેય આવે છે તે પણ નકામો આવેલો થાય. એટલે અહીંયા 12, 13, 19માં જે પરંપરા છે એ ભગવાન નારાયણે એ બ્રહ્માજીએ એ દેવર્ષિ નારદજીને, નારદજીએ વ્યાસજીને અને વ્યાસજીએ એ સુખદેવજીને અને એ શ્રી સુખદેવજીએ એ રાજા પરીક્ષિતને આ રીતે પરંપરા જણાવેલી છે ભાગવતજીમાં. તો એ પરંપરા એ ખોટી ઠરે અને આ પરંપરામાં વચ્ચે મૈત્રેય આવે છે તે પણ નકામો આવેલો થાય. એટલે શ્રી ભાગવતજીમાં જે મૈત્રેયજીએ જે ભગવાન પાસેથી જે શ્રવણ કરેલું જે શબ્દ છે એ પણ એમનો નકામો થાય. તેથી શ્રી ભાગવત એ હત રહિત છે એમ કહેવા માટે અને ભાગવતમાં જ અર્થ મુખ્ય છે એમ કહેવાની ઈચ્છાથી આ શેષથી ભાગવત પ્રાપ્ત થયેલ હોવાની કથા કહેલી છે એવો નિશ્ચય થાય છે. એ પ્રમાણે આ મૈત્રેયે વિદુરને કહેલ લીલાઓ શ્રી ભાગવત નથી એવા દોષનું સમાધાન કરેલું છે. એટલે અહીંયા જે આ ભાગવતજીની જે પરંપરા છે એ ભાગવતજીની પરંપરામાં શ્રી મહાપ્રભુજીએ એટલે બીજા પુરાણોમાં એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ બધાનું જ નિરૂપણ છે. એટલે બીજામાં એ સર્વ ઉદ્ધારક છે, જ્યારે શ્રી ભાગવતમાં કેવલ એ ભક્તિનું જ નિરૂપણ છે. એટલે જે આ આત્મ ઉદ્ધારક જે મહાપુરાણ છે એટલે શ્રી મહાપ્રભુજીએ એ બીજાના મતને એ અહીંયા સંમત નથી ગણ્યો. શ્રી ભાગવતજીને જ એમને અહીંયા એ શ્રી ભાગવતજીમાં જ કેવલ ભાગવતજીમાં જ એ ભક્તિનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ ભાગવતજીને જ એમાં એટલે એ પ્રમાણેનું જ ભાગવતજીમાં એની પ્રસ્તુતિ કરેલી છે. હવે આ સગુણ સૃષ્ટિનો ચાલુ પ્રસંગ સાથે સંબંધ જણાવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવ તથા હવે આ સગુણ સૃષ્ટિનો ચાલુ પ્રસંગ સાથે સંબંધ જણાવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવ તથા મૈત્રેયને જે ઉપદેશ કરેલ તે વિદુરને કહેવાની મૈત્રેયને આજ્ઞા કરેલી. એ આજ્ઞા પ્રમાણે ગુણથી પર દેવથી સૃષ્ટિ ઉત્પન્ન થયેલી કથા ઘણી છુપી રાખવા યોગ્ય હોવાથી મૈત્રેય પોતે વિદુરને કહી. આ કથા મૈત્રેયે પરાશર પાસેથી શ્રવણ કરેલી ન હતી, કારણ કે શ્રી કૃષ્ણના મુખથી જ તેને શ્રવણ કરેલી એ 3, 4, 9, 10 માં બતાવી છે. અને તે વિદુરને કહેવા ભગવાને તેને આજ્ઞા કરેલી એ 3, 4, 26માં બતાવી છે. તેથી મૈત્રેયે શ્રી કૃષ્ણના મુખથી જ શ્રી ભાગવતનું શ્રવણ કરેલું. ભગવાને પોતાના આદિ મૂળ નારાયણ સ્વરૂપથી બ્રહ્માને શ્રી ભાગવત કહેલું અને અવતાર લઈને મૈત્રેયને તથા ઉદ્ધવને કહેલું. ઉદ્ધવથી આગળ પરંપરા ચાલ્યાનું સ્પષ્ટ નથી. મૈત્રેયને તે વિદુરને શ્રીકૃષ્ણના મુખથી સાંભળેલ તે જ કહેલું છે, સ્વતંત્ર પ્રકારે કહેલું નથી. આ શ્રી ભાગવત જેનું ચિત્ત અત્યંત શુદ્ધ હોય તેને ફળ આપે. વિદુર તો તેવા ન હતા. અત્યંત શુદ્ધ ચિત્તવાળાને આ શ્રી ભાગવતમાં કોઈ સંશય થતો નથી અને તેનું જ્ઞાન દ્રઢ થવા માટે કોઈ તર્કની તેને જરૂર પડતી નથી. એટલે અહીંયા અધ્યાય 7માં આવશે કે વિદુરજીને સંદેહ થયેલા છે અને એ વિદુરજીને સંદેહ થયેલા છે એટલે એમને અન્યથા જ્ઞાન થયું છે. જ્યારે મૈત્રેયને નું ચિત્ત જે અત્યંત શુદ્ધ હોવાને કારણે એમને નિશ્ચય સંકલ્પ થયેલો છે અને એ નિશ્ચય સંકલ્પને લીધે મૈત્રેયજીને એ કેવળ જ્ઞાન જ થયું છે, એમને અન્યથા જ્ઞાન નથી થયું. જ્યારે વિદુરજીને અન્યથા જ્ઞાન થયું સંદેહ થયેલો હોવાથી એમને અન્યથા જ્ઞાન થયેલો હોવાથી એમને બધા પ્રશ્નો થાય છે જે અધ્યાય 7માં બતાવશે. તેથી મૈત્રેયને આમાં કોઈ સંદેહ થયેલ નહીં, પરંતુ વિદુર અત્યંત શુદ્ધ ચિત્તવાળા ન હોવાથી તેને સંદેહ થયેલો. આથી એમ જણાવેલું છે કે શ્રી ભાગવત ઘણા છે. તેની સામાન્ય વ્યાખ્યા એવી છે કે હર કોઈ ભગવદીય ભગવાનને કહેલું તે શ્રી ભાગવત,
કારણ કે તર્કથી પદાર્થનો નિર્ણય કરવામાં આવે તે લૌકિક છે અને શ્રી ભાગવતનો અર્થ તો અલૌકિક છે. એટલે તર્કથી કોઈ પણ નિર્ણય કરવામાં આવે તો એમાં એનો જે નિર્ણય કરવામાં આવે છે એ માન્ય નથી અને શ્રી ભાગવતનો અર્થ તો એ અલૌકિક જ છે એમ સમજાય છે. હવે આગળ વિદુરને થયેલ સંદેહો. છતાં પણ ભગવાન શ્રી ભાગવતનો અર્થ જાણવાનો અધિકાર ન હોય તો તેવા અર્થનું ભાન થતું ન હોવાથી તેમાં સંદેહ થાય ત્યારે તે સંદેહનો ઉત્તર અવશ્ય આપવો જોઈએ. એટલે ઉત્તર આપવાનું એવું ધોરણ છે કે જેટલું કહેવાથી જે અર્થ સમજે તેટલું જ તેને કહેવું જોઈએ. તેથી મૈત્રેય પણ વિદુરની બુદ્ધિનું અવલંબન કરીને તેના સંદેહનું સમાધાન કરે છે. એટલે આજે અધ્યાય 7માં જે વિદુરજી એ જે સંદેહ સંબંધી જે પ્રશ્ન કરે છે એ પ્રશ્નનો મૈત્રેયજી એ વિદુરજીનું બુદ્ધિનું જે અવલંબન કરીને એવા સંદેહનું એ સમાધાન કરે છે. જેમ પુરુષ સ્ત્રીમાં વીર્યનું આધાન કરે ત્યારે બાળકનો જન્મ થાય છે એ ન જાણનાર બાળક પુરુષને ભોજન અને પેશાબ કરતા જોઈ તે કાર્યોથી પણ બાળકનો જન્મ થતો હશે એવી કલ્પના કરે અને તે પણ અસંભવિત હોવાનું જાણી બાળકનો જન્મ કેવી રીતે થાય છે તે વિષયમાં સંશય કરે છે. ત્યારે બોધ આપનાર પુરુષ હર કોઈ પ્રકારે તેને તે વિષય જણાવે છે પરંતુ વાસ્તવિક રીતે તે સિદ્ધાંત નથી. તેમ અહીં પણ મૈત્રેય વિદુરને જે પ્રકારે બોધ કરે છે તે સિદ્ધાંત નથી પરંતુ 3:5-23 જ કહ્યું તે જ સિદ્ધાંત છે. એટલે અહીંયા મૈત્રેયજી એ વિદુરજીનું બુદ્ધિનું અવલંબન કરીને જ એમનો સંદેહનું સમાધાન કરે છે અને જે મુખ્ય પ્રશ્નોનું જે એમને મુખ્ય ઉત્તરોનું પણ એમને ગોપન કરેલું છે એવું અહીંયા સમજાય છે. હવે વિદુરને આ વિષયમાં એવો સંદેહ થાય છે કે વિદુરજીને હવે આ અધ્યાયનું પારાયણ જો કરી લેવાતું હોય તો મને એમ છે કે ઠીક છે, હવે અધ્યાયનો વિષય શરૂ થઈ ગયો છે. તમારી કોઈ બીજી ગણતરી હોય તો જેમ કરતા હો. જે આ 7મા અધ્યાયમાં પ્રશ્ન સંબંધિત પ્રશ્નો છે એટલે જે આ જે પ્રશ્નો છે ને એ એટલું જ હવે આ એક જ પેરેગ્રાફ કરવાનો બાકી છે એટલે પ્રશ્નો એટલા કરી લઉં અને એની શંકાનું સમાધાન જે છે એ અધ્યાય 8નો વિષય છે. તો જે હું આપ કહેતા હો તો આ વિદુરજીના સંદેહનો જે આ પ્રશ્ન થાય છે એ કરી લઉં શ્રી ભગવદ્ પ્રકરણમાંથી. હા, તમને જેમ ઠીક લાગે. હા, હવે વિદુરજીને આ વિષયમાં એવા સંદેહ થાય છે એટલે હવે વિદુરજીને આ સંદેહ વિષય જે પ્રશ્ન થાય છે એ આ શ્રી ભગવદ્ પ્રકરણમાં અહીંયા બતાવી રહ્યા છે. ગુણથી પર દેવથી સૃષ્ટિ ઉત્પન્ન થતી હોવાની કથા જરાય ઘટતી નથી એટલે બંધ બેસતી નથી. કારણ કે કાર્ય એટલે જગત અને કારણ એટલે ગુણાતીત બ્રહ્મ જુદા જુદા પ્રકારના છે. એટલે ગુણાતીત બ્રહ્મ ગુણ રહિત છે જ્યારે કાર્ય જગત એટલે એ ગુણવાળું છે. એટલે અહીંયા પ્રશ્ન એવો થઈ રહ્યો છે કે એ નિર્ગુણ બ્રહ્મ એ જગત કેવી રીતે રચી શકે એવો અહીંયા શ્રી વિદુરજીને એ સંદેહ થઈ રહ્યો છે. વળી અને હવે બીજો સંદેહ છે, વળી લોકમાં કાર્ય કરવાનું પ્રયોજન કામ છે અને કામ તો ગુણાતીત બ્રહ્મમાં નથી તેથી ગુણાતીત બ્રહ્મથી સૃષ્ટિ થાય નહીં. આ બીજા પ્રકારનો સંદેહ છે. એટલે આ બે સંદેહો વિદુરને ગુણાતીત બ્રહ્મના એટલે ઉપાધિ વિનાના ભગવાનના સંબંધના સ્વરૂપમાં થયા છે. હવે જે હું પારાયણ કરી રહી છું. અધ્યાય 7 સગુણ પ્રકરણ. સ્વયં નિર્ગુણ બ્રહ્મને માયાનો સંબંધ કેમ થયો વિગેરે વિદુરજીની શંકાઓ. શ્લોક 1. હે બ્રહ્મન, વિકાર રહિત નિર્ગુણ માત્ર ચેતનરૂપ ભગવાનને લીલાથી પણ ગુણો અને ક્રિયાઓ હોવાનું કેમ સંભવે? શ્લોક 2. બાલકને કામ
બીજાથી બીજા સાથે રચવાની ઈચ્છા અને રમત કરવાનો ઉદ્યમ હોય છે, જે પોતાથી તૃપ્ત છે અને સદા બીજાના સંબંધ વિનાના છે, તે કેમ થાય? શ્લોક 3. ભગવાને ગુણોથી ભરેલી પોતાની માયાથી આ વિશ્વ રચ્યું, આનું તેનાથી સ્થાપન કરે છે અને ફરીથી આનો તેનાથી લય કરશે. શ્લોક 4. આ જે દેશથી, કાલથી, અવસ્થાથી, પોતાથી અથવા બીજાથી જેમના જ્ઞાનનો નાશ થતો નથી તેવા આત્મા છે, તેમનો માયા સાથે સંબંધ કેવી રીતે થાય? શ્લોક 5. આ એક જ ભગવાન સર્વ દેહોમાં રહેલા છે, આવાને દુર્ભાગ્યપણું અથવા જન્મ વડે દુઃખ કેમ થાય? શ્લોક 6. હે વિદ્વાન, આ જ્ઞાનના સંકટમાં મારું મન ખેદ પામે છે. હે સમર્થ, તે અમારા મનના ભારે ખેદને આપ દૂર કરો. શ્લોક 7. તત્વ જાણવાની ઈચ્છાવાળા સંયમીએ આ પ્રમાણે પ્રેરણા કરેલા મુનિએ ભગવાનમાં ચિત્ત પરોવી ગર્વ રહિત થઈ હસતો હોય તેમ નીચે પ્રમાણે ઉત્તર આપ્યો. શ્લોક 8. આ તે જ ભગવાનની માયા છે કે જેમાં ઈશ્વર અને સંસારથી મુક્તનું કૃપણપણું અને બંધન એવો ન્યાયનો વિરોધ છે. શ્લોક 9. જેમ સ્વપ્નમાં આ નજીકથી જોનાર પુરુષને અર્થ વિના પોતાના શિરનું કપાવવું વગેરે આત્માથી વિપરીતપણું જોવામાં આવે છે. શ્લોક 10. જેમ જલની અંદર હાલવું વગેરે તેને જલે કરેલો ચંદ્રમા ગુણ ન હોવા છતાં જોવામાં આવે છે, તેમ જોનાર આત્મામાં જળનો ગુણ દેખાય છે. શ્લોક 11. તે ખરેખર નિવૃત્તિના ગુણથી, વાસુદેવની કૃપાથી અને ભગવાનની ભક્તિના યોગથી આ જન્મમાં ધીરે ધીરે દૂર થાય છે. શ્લોક 12. જ્યારે ઇન્દ્રિયો વિષયોથી શાંત થાય છે ત્યારે વશ રાખનાર હરિ આત્માની અંદર જોનાર થાય છે, ત્યારે સુષુપ્તિમાં રહેલાના દુઃખોની પેટે તેના સર્વ દુઃખોનો નાશ કરે છે. શ્લોક 13. મુરારીના ગુણોનું અનુવાદનનું શ્રવણ સર્વ દુઃખોનો નાશ કરે છે, તો પછી પોતે જ પ્રાપ્ત કરેલી તેમના ચરણારવિંદની રજની સેવામાં પ્રીતિ તેમનો નાશ કરે તેમાં તો કહેવું શું? શ્લોક 14. હે સમર્થ, મારા માટે યોજેલા આપના ઉત્તમ વાક્ય રૂપથી મારો સંશય કપાઈ ગયો. હે ભગવાન, મારું મન બંને વિષયોમાં સારી રીતે ઘણું પહોંચે છે. શ્લોક 15. હે વિદ્વાન, હરિના સંબંધવાળા જીવોને મોહ કરનારી માયાએ રચેલું મૂળ વિનાનું જગત નિરર્થક ભાસે છે એમ આપે બરાબર કહેલું છે. જે વિશ્વનું મૂળ છે તે બહારના પદાર્થોમાં નથી. શ્લોક 16. જે ઘણો મૂળ લોકમાં રહે છે અને જે બુદ્ધિથી પર ગયેલો છે તે બંને સુખથી રહે છે, વચ્ચે રહેનાર મનુષ્ય દુઃખી થાય છે. શ્લોક 17. જળ દેખાતું હોવા છતાં વાસ્તવિક સ્થિતિવાળું નથી એવો નિશ્ચય કરીને આપના ચરણની સેવાથી હું તે દેખાવને પણ દૂર કરીશ. શ્લોક 18. જેમની સેવાથી મધુના દ્વેષી વિકાર રહિત ભગવાનના ચરણોમાં વ્યસનનો નાશ કરનાર તીવ્ર રતિરાસ થાય છે. શ્લોક 19. જેઓ નિત્ય દેવોના દેવ જનાર્દનનું ગાન કરે છે તેવા વૈકુંઠના માર્ગ રૂપોની સેવા અલ્પ તપવાળાને પ્રાપ્ત થવી કથન છે. શ્લોક 20-21. પહેલા વિકારો સાથે મહત તત્વ વગેરેને અનુક્રમે ઉત્પન્ન કરીને તેમનાથી વિરાટને છૂટા પાડીને પછી સમર્થે ભગવાને એટલે તેમાં પ્રવેશ કર્યો કે જેમને 1000 ચરણ, 1000 સાથળ અને 1000 બાહુવાળા આદ્ય પુરુષ કહે છે અને જેમાં આ બધા લોકો છૂટથી રહે છે. શ્લોક 22. જેમના ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો સાથે 10 પ્રકારનો પ્રાણ 3 પ્રકારે રહેલા છે અને જેમાંથી વર્ણો થયાનું તમે કહેલું છે તેની વિભૂતિઓ અમને કહો.
શ્લોક 23, 24, 25 અને 26. શ્લોક 23 કે જે વિભૂતિઓમાં પુત્રો અને પૌત્રો તથા નપતૃઓ અને પિતરાઈઓ સાથે વિચિત્ર આકૃતિવાળી પ્રજાઓ ઉત્પન્ન થઈ કે જે પ્રજાઓથી આ જગત ભરપૂર છે. પ્રજાપતિઓના તે પતિએ કયા પ્રજાપતિઓને, સર્ગોને અને અનુસર્ગોને, મનુઓને અને મન્વંતરોને ઉત્પન્ન કર્યા? હે મિત્રના પુત્ર, આમના પણ જે વંશો અને વંશાનુચરિતો અને ભૂમિની ઉપર અને નીચે જે લોકો રહેલા છે તેમના અને ભૂલોકના મર્યાદા અને માપનું વર્ણન કરો. શુદ્ર જંતુઓ અને મનુષ્ય તથા દેવોના, સર્પો, પશુઓ અને પક્ષીઓના અને ગર્ભમાંથી, પરસેવામાંથી, ઈંડામાંથી અને બીના અંકુરોમાંથી ઉત્પન્ન થનારાઓના સર્ગોનો સમૂહ અમને કહો. શ્લોક 27 ગુણાવતારોથી વિશ્વની સૃષ્ટિ, સ્થિતિ અને લય કરનાર લક્ષ્મીના ધામ રૂપ ભગવાને સૃષ્ટિ રચતા કરેલા ઉદાર પરાક્રમો કહો. શ્લોક 28 રૂપ, શીલ અને સ્વભાવ પ્રમાણે વર્ણોના અને આશ્રમોના વિભાગો, ઋષિઓના જન્મ અને કર્મો અને વેદનું વિકર્ષણ કહો. હે પ્રભુ, વળી યજ્ઞના પ્રકારભેદો અને યોગના માર્ગો, નિવૃત્તિ માર્ગ, સાંખ્યનું તંત્ર અને સ્મૃતિમાં જણાવેલ ભગવત તંત્ર કહો. પાખંડી માર્ગોથી ભેદ, પ્રતિલોમોનું નિવેશન અને ગુણો તથા કર્મોથી જે અને જેટલી જીવની ગતિઓ થયેલી છે તે કહો. બીજા પુરુષાર્થનો વિરોધ ન થાય તેવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધનો, વાર્તાનો અને દંડ નીતિનો અને વેદના અધ્યયનનો પ્રકાર જુદો જુદો કહો. હે બ્રહ્મન, શ્રાદ્ધની વિધિ અને વળી પિતૃઓની સૃષ્ટિ, ગ્રહ, નક્ષત્રો અને તારાઓની જ્યોતિચક્રમાં સંસ્થિતિ કહો. દાનનું અને વળી તપનું અને જે યજ્ઞનું તથા પૂર્તનું ફળ છે તે, પરદેશ ગયેલાઓનો જે ધર્મ અને વળી પુરુષોનો આપત્તિમાં જે ધર્મ હોય તે અમને કહો. હે પાપ રહિત, જે પ્રકારે ધર્મ કરનાર જનાર્દન ભગવાન સંતુષ્ટ થાય અને જે અધિકારીઓ ઉપર પ્રસન્ન થાય આ મને કહો. હે ઉત્તમ બ્રાહ્મણ, પોતાની ઈચ્છા પ્રમાણે ચાલનારા શિષ્યોને અને પુત્રોને, ગરીબડાઓ ઉપર પ્રેમ રાખનાર ગુરુઓને ન પૂછેલું પણ કહેવું જોઈએ. હે ભગવાન, આ તત્વનો કેટલા પ્રકારે પ્રલય થાય છે, તેમાં કોણ આમની ઉપાસના કરે છે અને કોણ લય પામે છે? વળી પુરુષના અને બીજાના નાશ અને સ્વરૂપ અને જે વેદોમાં કહેલું છે તે જ્ઞાન અને ગુરુ તથા શિષ્યોનું પ્રયોજન કહો. અને હે પાપ રહિત, તેના અહીં સાધનો જ્ઞાનીઓને કહેલા કહો. પુરુષોને પોતાની મેળે જ્ઞાન, ભક્તિ અને વળી વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય તે કહો. માયાથી જેના જ્ઞાનનો નાશ થયેલો છે તેવા અજ્ઞાનીના મારા આપ મિત્ર હોવાથી હરિના કર્મોનું હૃદયમાં સ્થાપન કરવાની ઈચ્છાથી પૂછેલા આ પ્રશ્નનો મને ઉત્તર કહો. હે પાપ રહિત, બધા વેદો અને યજ્ઞો અને તપો તથા દાનો જીવને અભય આપનારની કલાને પણ પ્રાપ્ત કરતા નથી. મુખ્ય કૌરવે આ પ્રમાણે જેને લગભગ પુરાણ જેવો સંપૂર્ણ પ્રકારે પ્રશ્ન કરેલ તે મુખ્ય મુનિને ભગવાનની કથામાં પોતે પ્રેરાયેલો હોય ઘણા હર્ષવાળા થઈ હસતો હોય તેમ તેને નીચે પ્રમાણે કહ્યું. શ્રી શુક ઉવાચ 41ના શ્લોકમાં શ્રી શુક ઉવાચ ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી લક્ષ્મણ દીક્ષિતે રચેલી શ્રી ભાગવતની સુબોધિનીજીમાં 3જા સ્કંદના 7મા અધ્યાયનું વિવરણ સમાપ્ત થયું. હવે જે 7મો અધ્યાય ને કારિકાર્થ લઈ રહીશું. બાકીનો ભાગવતાર્થ પછી લેશો.
જી મેં ભાગવતાર્થ તો આ અધ્યાય પૂરતામાં જે હતું ને એ તો મેં લઈ લીધું. હવે બાકીનો જે ભાગવતાર્થ છે એનો અધ્યાય 8નું એમાં પ્રસ્તુતિ છે, એટલે જે એ મેં નથી લીધી. આમ થોડું ભેગું ભેગું પણ છે, પણ મને એમ છે કે થોડું વાંચી લો તો સારું. અત્યારે જે હશે તે હિસાબ થઈ જશે. હા જે લઈ લો. બે સંદેશ થયા નિરાકરણ. હા જી. હવે પાન નંબર 21 એમાં 2 સંદેહો થયા હતા. હવે એવા 2 સંદેહો વિદુરને ગુણાતીત બ્રહ્મના એટલે ઉપાધિ વિનાના ભગવાનના સ્વરૂપના સંબંધમાં થયા, જે કારિકા 48 થી 50 માં બતાવી છે. આ 2 સંદેહો દૂર થાય તે માટે જો એમ કહેવામાં આવે કે સૃષ્ટિ રચનાર ભગવાન ગુણોની ઉપાધિ વાળા છે, તો ઉપર જણાવેલા બંનેના સંદેહો જતા રહે. પરંતુ બ્રહ્મમાં ગુણો હોય નહીં, બ્રહ્મમાં ગુણોની ઉપાધિ હોવાનું સંભવતું નથી, એવો બ્રહ્મના સંબંધમાં ત્રીજો સંદેહ થાય છે. બ્રહ્મમાં ગુણોની ઉપાધિ છે એમ માનવાથી બ્રહ્મમાં દોષ હોવાનું જણાય છે. આ દોષનું સમાધાન પણ થઈ શકતું નથી. જીવ પણ બ્રહ્મથી જુદા ન હોવાથી તેને પણ માયાનો સંબંધ થવાનું સંભવતું નથી. બ્રહ્મ જીવની સ્થિતિ પ્રાપ્ત કરે છે એમ માનવામાં પણ આ દોષ જ રહેલો છે. કારણ કે માયાનો સંબંધ હોવાનું કહી શકાય ત્યારે જ જીવમાં દુર્ભાગ્ય હોવાપણું વગેરે સંભવે છે. તેથી બ્રહ્મને માયાનો સંબંધ થતો નથી, અને 2 માયાના સંબંધનું પરિણામ દુર્ભાગી થવું વગેરે થતા નથી. એમ સિદ્ધ કરવામાં આવે તો આ શંકાઓનું સમાધાન થાય. આ 2 પૈકી એક બ્રહ્મને માયાનો સંબંધ થવાની શંકા એ બ્રહ્મના સંબંધમાં થયેલી છે, અને બીજી માયાના સંબંધનું પરિણામ દુર્ભાગી થવું વગેરે જીવના સંબંધમાં થયેલી છે. તેથી બ્રહ્મને માયાનો સંબંધ હોવાનું અને જીવમાં તેના પરિણામ એટલે દુર્ભાગી હોવાપણું વગેરે થવાનું સમાધાન કરવું જોઈએ. એટલે આ જે શંકાઓ વિદુરજીને થઈ રહી છે એ શંકાઓનું હવે સમાધાન કરી રહ્યા છે. એટલે અને આ પહેલી શંકાનું જે સમાધાન છે એટલે ગુણથી પર દેવથી સૃષ્ટિ ઉત્પન્ન થતી હોવાની કથા જરાય બંધ બેસતી નથી, એટલે ઘટતી નથી. કારણ કે કાર્ય જગત અને કારણ ગુણાતીત બ્રહ્મ જુદા જુદા પ્રકારના છે. ગુણાતીત બ્રહ્મ એ ગુણ રહિત છે, જ્યારે કાર્ય એ જગત ગુણ વાળું છે. તો એવું કેવી રીતે હોઈ શકે, એવો જે એમનો પ્રશ્ન હોય છે એ પ્રશ્નને એટલે પહેલી શંકાનું અહીંયા સમાધાન કરી રહ્યા છે. અનુક્રમ પ્રમાણે આ શંકાઓ વિચારતા આ તે ભગવાનની માયા છે કે જે તર્કના વિરોધવાળી છે. એ ભાગવત પુરાણ 3.7.8 એ શ્લોકમાં ભગવાનની માયા એમ 6ઠ્ઠી વિભક્તિનો પ્રયોગ કર્યો તેથી જ દૂર થાય છે. એટલે ભાગવતજી મહાપુરાણમાં 3.7.8 શું થયું? 1 મિનિટ છે. 3.7 8માં
હોવા જ એટલે આ તે જ ભગવાનની માયા છે કે જેમાં ઈશ્વર અને સંસારથી મુક્તનું કૃપણપણું અને બંધન એ ન્યાયનો એ વિરોધ છે. એ જે ભગવાનની માયા એમ છઠ્ઠી વિભક્તિનો જે પ્રયોગ કર્યો તેથી જ દૂર થાય છે. એટલે આ છઠ્ઠી વિભક્તિથી એમ જણાવેલું છે કે ભગવાનનો અને માયાનો સંબંધ નિત્ય સદાનો છે. ભગવાનનો માયા સાથેનો સંબંધ નિત્ય હોય તો ભગવતપણું જ રહે નહીં એવી શંકાએ શ્લોકમાંના ભગવાન શબ્દથી દૂર કરે છે. માયાનો નિત્ય સંબંધ હોવો એ ભગવાનપણાની વિરુદ્ધ નથી એમ આ ભગવાન શબ્દથી સૂચવેલું છે. એટલે ભગવાન એટલે ભગ એટલે 6 ગુણોવાળા એ ભગવાન એ શબ્દથી એટલે ભગવાન શબ્દથી એ સૂચવેલું છે કે કારણ કે ભગવાનમાં એ 6 ગુણો હોય છે. માયા એ સ્વતંત્ર ગૂંચવાડો એટલે ગેરવ્યવસ્થા કરાવનારી ભગવાનની શક્તિ છે. એવા મત પ્રમાણે પણ તેનો સંબંધ હોવો એ ભગવાનપણાની વિરુદ્ધ નથી કારણ કે એ શ્લોકમાં ભગવાનની માયા એમ કહેલું છે એટલે ભગવાન મુખ્યપણું છે. જો ભગવાન માયા એમ સમાસ કર્યો હોય તો ભગવાનનું મુખ્યપણું ન રહેતા માયાનું મુખ્યપણું થાત એટલે તેનો સંબંધ હોવો એ ભગવાન પરાથી વિરુદ્ધ થાત. પરંતુ સમાસ ન કરતા ભગવાનની માયા શબ્દ યોજી ભગવાન અને માયા એ બંને એક અર્થવાળા નથી એમ જણાવી ભગવાન મુખ્ય હોવાનું કહેલું છે. તેથી માયાના ગુણો એ ભગવાનમાં આવતા નથી પરંતુ તે દાસીની પેઠે ભગવાનથી જુદી જ રહે છે એમ જણાવેલું છે. તેથી માયા એ ભગવાનની ઉપાધિ થતી નથી. એ પ્રમાણે ભગવાન સંબંધી પહેલી શંકાનું મૈત્રેયે સમાધાન કર્યું છે. હવે બીજી શંકાનું સમાધાન છે. બીજી શંકાનો વિચાર કરતા પ્રથમ બીજી શંકા શું છે તો એ બીજી શંકામાં લોકમાં કાર્ય કરવાનું પ્રયોજન કામ છે. કામ તો ગુણાતીત બ્રહ્મ નથી. તેથી ગુણાતીત બ્રહ્મથી સૃષ્ટિ થાય નહીં એટલે સૃષ્ટિ કેમ થાય એવો એ વિદુરજીનો બીજો પ્રશ્ન છે. એનું અહીંયા બીજી શંકાનું અહીંયા સમાધાન કરી રહ્યા છે. બીજી શંકાનો વિચાર કરતા પ્રથમ વિચારો કે બ્રહ્મ અને માયા પરસ્પર વિરુદ્ધ હોવાથી તે બેના સંબંધથી કાંઈ કાર્ય એટલે જગત જીવનું દુર્ભાગ્ય હોવાપણું વગેરે ઉત્પન્ન થતું નથી એવી તમારી શંકા છે કે તે બેમાં વિરોધ હોવાની શંકા છે કે જે આનું મેં પારાયણ એટલે મીન્સ કે મેં આનો વિષય જોયેલો નથી એટલે જે ખાલી હું આનું પારાયણ જ કરું છું. શંકા છે વિરુદ્ધ હોવાની શંકા છે. જો આ પૈકી પહેલી કાંઈ કાર્ય ઉત્પન્ન થતું નથી એવી શંકા હોય તો તે ખોટી જ છે કારણ કે કાર્ય એટલે જગત જીવનું દુર્ભાગ્ય હોવાપણું વગેરે જોવામાં આવે જ છે. જો કાર્ય ઉત્પન્ન થતું ન હોય તો સંસાર જ ન હોય પણ સંસાર તો જોવામાં આવે છે. સંસાર જોવામાં આવે છે પણ બ્રહ્મ અને માયામાં વિરોધ હોવાથી તે બેના સંબંધથી સંસાર ઉત્પન્ન થવો ન જ જોઈએ. જો એમ કહેતા હોય તો જાણવું કે ભગવાનની માયાથી સંસારની ઉત્પત્તિ થાય છે. ભગવાનની માયાથી સંસાર ઉત્પન્ન થવામાં તર્કનો વિરોધ છે. તેથી તેનાથી સંસાર ઉત્પન્ન ન થાય એમ વિરોધ હોવાની તમારી શંકા હોય તો જાણો કે તર્કનો વિરોધ હોવો એ તો માયાનું ભૂષણ છે, દોષ નથી. માયા પરસ્પર વિરુદ્ધ કાર્યનો સંબંધ કરાવે છે. માયાથી જ વિરુદ્ધ કાર્ય થતા હોવાનું જોવામાં આવે છે. જીવ બ્રહ્મથી જુદો ન હોવાથી ઈશ્વર અને મુક્ત હોવા છતાં તેમાં લાચારી અને બંધન જોવામાં આવે છે. બંધન કરનાર કોઈ ન હોવા છતાં પણ તેમ દેખાય છે તે માયાથી દેખાય છે. જીવતો પુરુષ સ્વપ્નમાં પોતાનું માથું કપાતું જોવે છે. આંતરડા બહાર કાઢી નાખવામાં આવતા હોવા છતાં જાદુગર સ્વસ્થ દેખાય છે એમ જોવામાં આવે છે પણ તેમ કેવી રીતે થઈ શકે એવો પ્રશ્ન ઉઠે તો જાણો કે તે વિરોધ માત્ર દેખાય જ છે, સાચો નથી.
વસ્તુમાં વિરોધ નથી. બ્રહ્મમાં સર્વ થવાની શક્તિ છે અને માયા તેવા બ્રહ્મની શક્તિ છે. તેથી જીવરૂપ ઈશ્વરમાં લાચારી વગેરે વિરુદ્ધ કાર્યો જોવામાં આવે છે. ઈશ્વરમાં લાચારી વગેરે આત્મામાં ન હોય તેવા જે ગુણો આત્મામાં જોવામાં આવે છે તે આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે જોવામાં નહીં આવે એમ પણ ન માનવું. કારણ કે જ્ઞાનીઓને પણ તેમ જણાય છે. જીવમાં જે જ્ઞાની હોય અને જે જીવના સ્વરૂપને જાણનાર હોય છે, જીવનું સ્વરૂપ તો તેની સર્વ અવસ્થાઓમાં જાણી શકાય છે જ, પરંતુ ઈશ્વરનું સ્વરૂપ જાણી શકાતું નથી. સ્વપ્ન જોનાર ભગવાન જ છે. એ 2:1:39 ઉપરના સુબોધિનીજીમાં સિદ્ધ કરેલું છે. અને જ્ઞાની જીવ પોતે ઈશ્વરથી જુદો નથી એમ જાણે છે. તેથી તેને પણ સ્વપ્નમાં માથું કપાતું હોય તેમ જણાય છે. વાસ્તવિક રીતે તો તેનું માથું કપાતું નથી, પરંતુ જીવને સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ શરીરનું માથું કપાય છે એમ ઈશ્વર જુએ છે. અને આ જ્ઞાની ઈશ્વરથી જુદો ન હોવાથી તે જુએ છે. તેથી જીવનું સ્વરૂપ ન જાણનાર અજ્ઞાનીએ સ્વપ્નમાં પોતે ઈશ્વરથી જુદો નથી એવું ભાન ન હોવાથી પોતાનું માથું કપાતું જુએ છે. જ્યારે જીવના સ્વરૂપને જાણનાર જ્ઞાની પોતે ઈશ્વરથી જુદો ન હોવાથી ઈશ્વર માથું કપાતું જુએ છે તે પોતે જુએ છે. એ રીતે જ્ઞાની તથા અજ્ઞાની બંને સ્વપ્નમાં માથું કપાતું હોય તેમ જુએ છે. સ્વપ્નમાં જ્ઞાની જીવ પોતે ભગવાનથી જુદો નથી એમ જાણે છે. માત્ર ગાઢ નિંદ્રામાં અને દેહમાંથી નીકળી જવાના સમયે જ પોતે ભગવાનથી જુદો છે એમ તે જાણે છે. એમ પ્રાજ્ઞ આત્માથી સારી રીતે ભેટાયેલો શરીરમાં રહેલો આત્મા તેની પાછળ ઉપર ચડે છે. શ્રુતિ કહે છે, બ્રહ્મ જાણનાર જ્ઞાની ગાઢ નિંદ્રામાં અને શરીરમાંથી નીકળી જવાના સમયે પોતે ભગવાનથી જુદો હોવાનું જાણે છે. બીજાઓને તો તે સમયે ભાન હોતું નથી. તે રીતે 3:5:9 સ્વપ્નના દ્રષ્ટાંતથી એમ જણાવેલું છે કે સત્ય ભગવાનનું સ્વરૂપ સપનામાં દેખાતા દેહથી જુદું છે, કારણ કે તે સમયે સ્વપ્નમાં ભગવાન જ જોનાર છે. અહીંયા 3:5 ની 7 આ અધ્યાયનો 9મો શ્લોક સમજવાનો. 3:7:9 શું કીધું જે મને ખબર ના પડી. અહીંયા 3:5:9 ની જગ્યાએ 3:7:9 કરવાનું છે. જી જી જી. તે રીતે 3:7:9 સ્વપ્નના દ્રષ્ટાંતથી એમ જણાવેલું છે કે સત્ય ભગવાનનું સ્વરૂપ સપનામાં દેખાતા દેહથી જુદું છે, કારણ કે તે સમયે સ્વપ્નમાં ભગવાન જ જોનાર છે. ત્યારે જે શિર કપાતું તે જુએ છે તે જીવના શરીરનું માપવાનો શો આધાર એવો પ્રશ્ન થાય. તે માટે શ્લોક 10માં જલમાં પડેલ ચંદ્રના પ્રતિબિંબનું બીજું દ્રષ્ટાંત આપેલું છે. જે જલ જેવા દેહ વિગેરૂપ સંસારમાં આ હું છું એમ માને છે તેને જ ધ્રુજવું વિગેરે થાય છે. એટલે જલ હાલે ત્યારે જલમાં પડેલ ચંદ્રનું પ્રતિબિંબ ધ્રુજતું દેખાય છે, પરંતુ આકાશમાં રહેલ ચંદ્રને ધ્રુજારો વિગેરે થતા નથી. તેથી ચંદ્ર અને તેનું પ્રતિબિંબ એક હોવા છતાં જલમાં પડેલા પ્રતિબિંબને ધ્રુજારો વગેરે થાય છે. ચંદ્રને થતા નથી. તેમ ઈશ્વર અને માયાથી સંસારમાં સપડાયેલ જીવ દેહને આ હું છું એમ માનનાર જીવ જુદા ન હોવા છતાં તે જીવના દેહનું સ્થિર છે. આ માયામાં ફસાયેલ હોવારૂપ સંકટ પોતાથી દૂર થઈ શકે તેવું ન હોવાથી શ્લોક 11 થી તે દૂર કરવાનો ઉપાય દર્શાવેલો છે.
જે આગળ લઉં. કહીશું, તમે વાંચી જાઓ. હા. માયા દૂર કરવાનો ઉપાય. આ સંકટ ભક્તિ માર્ગથી અને જ્ઞાન માર્ગથી એમ બે માર્ગથી દૂર થાય તેવું છે. તે પૈકી ભક્તિ માર્ગથી તે ધીરે ધીરે નાશ પામે તેવું છે એવો મૈત્રેયનો અભિપ્રાય છે. સંપૂર્ણ સંકટનો નાશ તો ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે જ થાય છે. ત્યાર પછી સપન થતું નથી. જાગતા હોઈએ ત્યારે પણ દેહમાં આ આત્મા છે એવી બુદ્ધિ થતી નથી, પરંતુ ગાઢ નિંદ્રામાં થાય છે તેમ સદા બ્રહ્મના આનંદનો અનુભવ થાય છે. ભક્તિ માર્ગ પ્રમાણે મુક્તિ થાય છે એમ પણ કહેવું જોઈએ. તેથી શ્લોક 13 જ્યારે મુરારીના કીર્તન કરવામાં આવતા ગુણોનું શ્રવણ જ સર્વ દુઃખોનો નાશ કરે છે, તો પછી તેમના ચરણ કમલની રજની સેવામાં પ્રીતિ તેમ કરે તેમાં કહેવું શું એમ કઈ નૈતિક ન્યાયથી મૈત્રેય તેમ જણાવે છે. આ વિષયનું દ્રષ્ટાંત સહેલાઈથી મળે છે, કારણ કે ભગવાનના ગુણોનું કીર્તન કરવાથી સર્વને પરમાનંદનો અનુભવ થાય છે. આ ગુણો શ્રવણ કરવાનું સાધન સહેલાથી પ્રાપ્ત થાય છે, કારણ કે સર્વ સ્થળે સત્પુરુષો સદા ભગવાનના ગુણોનું કીર્તન કરતા હોય છે. વળી આ ગુણોનું કીર્તનનું શ્રવણ અમુક દેશમાં તથા અમુક સમયે જ કરવું જોઈએ એવો કોઈ નિયમ ન હોવાથી તેમાં દેશ અને કાલ વગેરેની દરકાર રાખવાની નથી. એમ છે ત્યારે સર્વનું માયાનું પરિણામનું સંકટ કેમ નાશ પામતું નથી એવો પ્રશ્ન થાય તો જાણવું કે યોગ્ય રીતે ભગવાનનું ચરિત્રનું કીર્તન છૂપું થાય છે, અને તેવી રીતે થતા ચરિત્રના કીર્તનના શ્રવણથી જ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. તેથી સાક્ષાત્કાર થવો દુર્લભ હોવાથી સર્વને મુક્તિ થતી નથી. તેથી જ ભક્તિ માર્ગ દુર્લભ છે. ભક્તિ માર્ગ દુર્લભ હોવાથી જ્ઞાન માર્ગ કહેલો છે. જ્ઞાન માર્ગથી પણ તે જ પ્રકારનું જ્ઞાન થાય છે કે જેનાથી ભગવાન આત્માથી જુદા હોવાનું સ્ફુરતું નથી. એવી રીતે બંને માર્ગોનું સાધન ભગવાનની સેવા છે, કારણ કે ભગવાનની સેવા કરવાથી બંને પ્રાપ્ત થાય છે. તે સેવા પણ શાસ્ત્રના મૂળવાળી પંચરાત્ર વગેરેમાં જણાવેલ પ્રકારે કરેલી હોવી જોઈએ. પોતાની ઈચ્છાથી હર કોઈ પ્રકારે કરેલી હોવી ન જોઈએ. આ પ્રથમ આરંભ કરેલી સેવા આરંભમાં એવી રીતે કરવી જોઈએ. પાછળથી ભગવાન કૃપા કરે ત્યારે ભગવાન કહે તે પ્રકારે અને પોતાની ઈચ્છા પ્રમાણે પણ તેમની સેવા થઈ શકે છે. ઉપર કહેલો સર્વ સિદ્ધાંત જાણવા માટે જ વિદુરને દુર્લભ મૈત્રેયનો સત્સંગ પ્રાપ્ત થયેલો હોવાથી તેને 14 થી 19 શ્લોકમાં પોતાની શંકા તથા મૈત્રેયે કહેલ સિદ્ધાંતનું સૂક્ષ્મ નિરૂપણ કરી શ્લોક 20 થી આ અધ્યાયના અંત સુધી મૈત્રેયને પ્રશ્નો કર્યા. બ્રહ્મા વગેરે જેમના સંબંધે અહીં પ્રશ્ન કરેલ છે તે વિરાટ સ્વરૂપ પછી ઉત્પન્ન થયેલા હોય સૃષ્ટિ રચનાર ભગવાનની વિભૂતિમાં તેઓનો સમાવેશ થાય છે. આ પ્રશ્નો વિદુરે ભગવાનની વિભૂતિઓ સંબંધી કર્યા અને ભગવાનની વિભૂતિઓનું જ્ઞાન શ્રી ભાગવતી થાય છે. તેથી આ પ્રશ્નોના ઉત્તર જાણવામાં આવે તે માટે શ્રી ભાગવતનું શ્રવણ કરવું જોઈએ. બીજું કોઈ શાસ્ત્ર આ વિભૂતિઓનું જ્ઞાન કરાવે તેવું નથી. મૈત્રેયને શ્રી ભાગવતનું જ્ઞાન હતું એમ જણાવવા તેને 8મા અધ્યાયમાં આ પ્રશ્નોના ઉત્તર આપતા 2 થી 9 સુધીના શ્લોકમાં શ્રી ભાગવતનું ઉપાખ્યાન કહેતા તેમનું જ્ઞાન પોતાને કેવી રીતે પ્રાપ્ત થયું તે જણાવવા તેની પરંપરા કહી, જેથી વિદુર તે બીજા પાસેથી શ્રવણ કરવાનો ઉદ્યમ ન કરે. અહીં બ્રહ્માએ ભગવાનની વિભૂતિ કહેલ છે, કારણ કે 7 પ્રકારે ભગવાનના સંબંધી થાય તે ભગવાનની વિભૂતિ છે. હવે 8મો અધ્યાય આવી ગયો. જી. હવે હા, અધ્યાય બદલી ગયો. હવે
7મો અધ્યાય કારિકાર્થ પહેલી હરેરી ઇન્દ્રિય વર્ગસ્ય મનસઃ સર્ગ ઉચ્યતે સંકલ્પેન વિકલ્પેન દ્વિતા તદ્રિ નિરૂપ્યતે. હરિની ઇન્દ્રિયોના સમૂહમાં મનની સૃષ્ટિ કહેવામાં આવે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. સૃષ્ટિ મન દ્વારા ઇન્દ્રિયોનું નિરૂપણ એ આ અધ્યાયનો અર્થ છે. સંકલ્પથી અને વિકલ્પથી 2 પ્રકારે તે કહેવામાં આવે છે. એટલે અહીંયા મન દ્વારા સર્વ ઇન્દ્રિયોનું નિરૂપણ આ અધ્યાયમાં કરવામાં આવે છે. એટલે આ અધ્યાયમાં જે સર્ગની વ્યાખ્યા પ્રમાણે ઇન્દ્રિયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે મન દ્વારા સર્વ ઇન્દ્રિયોનું નિરૂપણ આ અધ્યાયમાં કરવામાં આવે છે. તેથી ભગવાનની ઇન્દ્રિયો રૂપ મનનો સર્ગ અહીં કહેવામાં આવે છે. એટલે એ જે મન છે એ સંકલ્પ અને વિકલ્પના ભેદ વડે 2 પ્રકારનું છે એમ સમજાય છે. હવે બીજી કારિકાર્થ. સંકલ્પો નિશ્ચય યુક્ત સ ચ સંદેહપૂર્વક અન્યથા જ્ઞાનમેવ સ્યાત્ તદર્થ પ્રથમો દ્વિધા વિકલ્પો વિવિધ પક્ષસ્તે પ્રશ્ના રૂપિતાઃ. સંકલ્પને નિશ્ચય કહેલો છે અને તે સંદેહ પછી થાય છે. તેમ ન હોય તો જ્ઞાન જ ગણાય. એટલે તેમ ન હોય એટલે એમાં 2 નંબરની ફૂટનોટ છે. તેમ ન હોય તો એટલે સંકલ્પ તેવો ન હોય તો, એટલે જે સંકલ્પ જે ન હોય તો એ જ્ઞાન જ ગણાય. તેથી પહેલો સંકલ્પ 2 પ્રકારે કહેલો છે. વિકલ્પ એટલે જુદો જુદો વિચાર, તે સંબંધી તે પ્રશ્નો અહીં કરેલા છે. એટલે અહીંયા જે સંકલ્પ છે એ 2 પ્રકારે કહેલો છે. એટલે એ પહેલો સંકલ્પ એ નિશ્ચય સંકલ્પ અને બીજો સંકલ્પ એ સંદેહવાળો સંકલ્પ. એટલે જો એ સંકલ્પ સંદેહવાળો ન હોય તો એ જ્ઞાન જ થાય, અને જો સંદેહવાળો સંકલ્પ હોય તો એ અન્યથા જ્ઞાન કરાવે. એટલે એ સંકલ્પ એ સંદેહવાળો હોય તો અન્યથા જ્ઞાન રૂપ સંદેહ થાય. તે સંકલ્પ ઇઝ ઇક્વલ ટુ વિકલ્પ. એટલે એ વિકલ્પ એ અનેક પ્રકારના અર્થવાળો હોય છે, તેનું અહીં નિરૂપણ છે. એટલે વિકલ્પ એટલે જુદો જુદો વિચાર, તે સંબંધી પ્રશ્નો અહીંયા કરેલા છે. એટલે અહીંયા એવું સમજાય છે કે એ મૈત્રેયજીને એ નિશ્ચય સંકલ્પ થયો, જ્યારે એ વિદુરજીને એ સંદેહ સંકલ્પ થયો છે. એટલે એ વિદુરજીને એટલે મૈત્રેયજીને અહીંયા જ્ઞાન જ ઉત્પન્ન થયું છે, જ્યારે એ વિદુરજીને અહીંયા એ અન્યથા જ્ઞાન ઉત્પન્ન થવાને કારણે આ પ્રશ્નો કરી રહ્યા હોય એવું જણાય છે. હવે ત્રીજી કારિકાર્થ. અત્ર સર્વાણી કાર્યાની પૃષ્ટાની ભગવત કૃતિમ જ્ઞાતુમ સા મનસા ભાવ્યા પૂર્વ ચાપી કૃતો મનઃ. અહીં ભગવાનની કૃતિ જાણવા માટે સર્વ કાર્યો પૂછેલા છે. તે કૃતિ પહેલા મનથી વિચારવી અને કૃતિમાં પણ મન પરવવું. એમાં 3 નંબરની ફૂટનોટ. કૃતિમાં પણ મન પરવવું, આમાં ફૂટનોટ નથી. એટલે કૃતિ એટલે બરાબર કર્મ. એટલે એ જે ભગવાનના કર્મ જાણવાને માટે બધા કર્મોનો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે. અને પ્રથમ મન હોય તો સિદ્ધિ થતી હોવાથી એ મનનું નિરૂપણ એ કૃતિથી એટલે કર્મથી થાય છે. તેથી કાર્યની પહેલા એ મનને કહેવામાં આવે છે. હવે શ્રી શુક ઉવાચ એવં બ્રુવાણામ મૈત્રૈમ દ્વૈપાયન સૂતો બુધઃ પ્રીણયન્નેવ ભારત્યા વિદુરઃ પ્રત્યભાસતઃ. એમાં 3 નંબરની જે ફૂટનોટ છે. એટલે આ શ્લોક ઘણા ભાગે ઘૂસાડેલો જણાય છે એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. એટલે પુરુષોત્તમજીના મતે આ જે શ્લોક છે એ ક્ષેપક છે એવું સમજાય છે. એટલે એ પ્રમાણે કહેનાર મૈત્રેયને દ્વૈપાયનના જ્ઞાની પુત્ર વિદુર વાણીથી પ્રસન્ન કરતા હોય તેમ કહેવા લાગ્યા. હવે આ શ્લોક 1ની ઉત્થાનિકા છે. પુષ્પોમાંથી સાર કાઢીને 3, 5, 15 એવો પ્રશ્ન થતા પોતાની બુદ્ધિથી જેટલો સાર કાઢેલો તેટલું ગયા અધ્યાયના અંત સુધી કહ્યું. એવું વચન હોવાથી ભગવાનનું અલૌકિક સામર્થ્ય અંત સુધી કહ્યું. તેમાં
તેમાં કારણ કે આત્મા પોતે પણ પોતાનો માર્ગ જાણતો નથી. એ 3:6:39 એવું વચન હોવાથી ભગવાનનું અલૌકિક સામર્થ્ય ઘણા ભાગે આને સંમત નથી એવા વિચારથી, એટલે તે અભિપ્રાય પ્રમાણે, એટલે આને સંમત નથી એટલે કોને, એમાં પેન 1 નંબરની ફૂટનોટ છે કે મૈત્રેયને, એટલે મૈત્રેયજીને સંમત નથી એવા વિચારથી તે અભિપ્રાય પ્રમાણે, એટલે એ મૈત્રેયજીના, એટલે 2 નંબરની ફૂટનોટ છે, એ અભિપ્રાય એટલે મૈત્રેયજીના અભિપ્રાય પ્રમાણે જીવમાં અને ભગવાનમાં સંદેહ પડતા તે વિષયોના પ્રશ્ન વિદુર કરે છે. તે પૈકી આરંભમાં ભગવાન સંબંધી 4 સંદેહ અને જીવ સંબંધી 2 સંદેહના પ્રશ્નો કરે છે. એટલે અહીંયા ઉત્થાનિકામાં એવું સમજાય છે કે વિદુરજીએ આગળના અધ્યાયમાં કહ્યું ને કે વિદુરજીએ એમ પૂછ્યું ને કે તમો આમાંથી મને સાર કાઢીને અમને જણાવો. એટલે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યા તેમાંથી વિદુરજીના ઘણા બધા પ્રશ્નો હતા પ્રભુ સંબંધી અને ઇતર પણ હતા. અને જે પણ મહાભારત આદિના દ્રષ્ટાંતથી એમ સરખામણી કરીને કહ્યું કે ત્યાં બધું જે ભેળસેળ્યું છે અને અન્ય પુરાણોમાં પણ ભેળસેળ્યું છે, મારે તો કેવળ એ ભગવત કથાનું શ્રવણ કરવું છે. તો મધમાખીની જેમ તમે મને સાર કાઢીને જણાવો. એનું જે વર્ણન એ 6થા અધ્યાયમાં જણાવ્યું. ત્યાં જણાવીને અંતમાં શું કહ્યું કે ભગવાનની મહિમા કેવી છે તો એ પોતે પણ જાણતા નથી. એટલે બ્રહ્માજીને પણ એ જે યોગથી સિદ્ધ કરવું પડ્યું ત્યારે એ બ્રહ્માજીને સમજમાં આવ્યું અને આગળ જઈને સિદ્ધ કર્યું કે ભગવાન પોતે પણ પોતાનો માર્ગ જાણતા નથી. એટલે અંતમાં જઈને બ્રહ્માજીએ એ ભગવાનની શરણાગતિ સ્વીકારી છે અને ભગવાનને નમસ્કાર કર્યા છે. તો આ ભગવાનનું આવું આ અલૌકિક સામર્થ્ય છે. એટલે ભગવાન પોતે પણ પોતાનો જે માર્ગ જાણતા નથી એવું તો નથી, એવું મૈત્રેયજીને નથી લાગતું, પરંતુ ભગવાનનું મહાત્મ્ય એટલું વિશાળ છે, અપરિમિત છે, એ બતાવવા માટે એ વાત કહેવામાં આવી છે અને એ માર્ગની એમને અલૌકિકતા બતાવી છે. એટલે એ પછી એ જે કહી રહ્યા છે કે આ વાત એ મૈત્રેયને અભિપ્રીત નથી. એટલે મૈત્રેયને તો સંકલ્પ એટલે નિશ્ચય સંકલ્પ છે અને એ મૈત્રેયજી તો એ મૈત્રેયજીને જ્ઞાન જ થયેલું છે. એટલે એ ભગવાનના સ્વરૂપને એ મૈત્રેયજી તો જાણી રહ્યા છે એવું એ વિદુરજીને ખબર છે. એટલે આ જે પોતાનો માર્ગ એ પોતે પણ પોતાનો જે માર્ગ એ જાણતા નથી એ વાત એ મૈત્રેયજીને અભિપ્રીત નથી. અને એ અભિપ્રાયથી એ વિદુરજી એ મૈત્રેયનો જે અભિપ્રાય જાણવા ઈચ્છે છે કે જીવ અને ભગવાન વચ્ચેનો સંદેહ કરીને તેનો નિર્ણય આપે એવું એ વિદુરજી મૈત્રેય પાસેથી એનો એ અભિપ્રાય જાણવા માંગે છે કે આ જે સૃષ્ટિ છે એ જીવની માયા વડે થાય છે કે એ ભગવાનની માયા વડે થાય છે કે ભગવાન એ સ્વયં કરે છે. એટલે આ સમજ જે છે એ વિદુરજીની છે એમ સમજી શકાય. એટલે એ મૈત્રેયજીની સમજમાં વિદુરજીનો જે આવો અભિપ્રાય છે એટલે એમને આ જે પ્રશ્ન કર્યો હોય એવું અહીંયા સમજાવી રહ્યા હોય એવું લાગે છે. હા, એટલે અહીંયા વિદુરજીના આ જે પ્રશ્નો છે એ બાળકની જેમ એ કુતૂહલવશ થતા પ્રશ્નની જેમ એમને સરખાવ્યા છે અને એના ઉત્તર પણ એમને એ બાળકની જે અબોધ અવસ્થા છે એ પ્રમાણે એ અહીંયા આપી રહ્યા છે એવું અહીંયા સમજાય છે. એટલે અહીંયા જે ઉત્તર આપવાનું અહીંયા એવું ધોરણ છે કે જેટલું અહીંયા ભગવતાદ પ્રકરણમાં આપણે જોઈ ગયા ને કે આપણે ઉત્તર આપવાનું એવું ધોરણ છે કે જેટલું કહેવાથી જે અર્થ સમજે તેટલું જ તેને કહેવું જોઈએ. તેથી મૈત્રેય પણ એ વિદુરજીનું બુદ્ધિનું અવલંબન કરીને તેવા સંદેહનું એ સમાધાન કરી રહ્યા હોય એવું અહીંયા સમજાવી રહ્યું છે. હવે શ્લોક વિદુર ઉવાચ. કોઈને છે આમાં કઈ વિચારણી? હમણાં એમણે એવું કહ્યું ને કે આ જે અલૌકિક ભગવાનનું અલૌકિક સામર્થ્ય ઘણા ભાગે આને સંમત નથી. તો એ મૈત્રેયને સંમત નથી બરાબર છે,
પણ ખરેખર મૈત્રેયને સંમત નથી, પણ વિદુરજીને એવું લાગે છે, એવું મને સમજાય છે. એમને એવું કહ્યું કે મૈત્રેયજીને સંમત નથી, પણ એવો અભિપ્રાય જયારે એમણે એવી વાત કરી ને તો વિદુરજીને એવું લાગે છે, એટલા માટે જ એમને જીવ સંબંધી અને પ્રભુના સામર્થ્ય સંબંધી પ્રશ્ન થાય છે એમ, એવું મને સમજાયું. એટલે કદાચ મારી સમજવામાં ભૂલ હોય, પણ એમણે એવી રીતે કહ્યું કે મૈત્રેયજીને એ સંમત નથી, વસ્તુતઃ એવું નથી એમ, એવું મને લાગે છે. ક્યાં તો જે આ ઉત્થાન સમજાવો ને થોડું કન્ફ્યુઝન. એવું છે આમાં વિદુરજીને પોતાનો અધિકાર ઓછો છે ને, વિદુરજીને એવું લાગે છે કે મૈત્રેયજીને તમે કઈ કરવાનો છો સમાધાન? હા, એટલે જે અહીંયા હું એવું કહેવા માંગુ છું કે આ જે બ્રહ્માજીએ પણ જે યોગથી સિદ્ધ કરવું પડ્યું ને, ત્યારે એ બ્રહ્માજીને સમજ આવ્યું, અને અંતમાં જે બ્રહ્માજીએ જે ભગવાનની જે શરણાગતિ સ્વીકારી અને જે ભગવાનને નમસ્કાર કર્યા, બરાબર છે, એને બ્રહ્માજી એવું કહે છે કે ભગવાન પણ પોતે પણ પોતાનો જે માર્ગ છે એ જાણતા નથી. એટલે આ જે વાક્ય છે ને, એ વાક્ય એ મૈત્રેયને અભિપ્રેત નથી. એવું તો નથી કે પોતે પણ, એટલે મૈત્રેયજી એવું કહી રહ્યા છે કે ભગવાનનું સામર્થ્ય તો એ અલૌકિક છે, બરાબર છે, એટલે એટલું બધું વિશાળ છે, અપરિમિત છે, એ વાત અહીંયા બતાવવા માંગે છે. એટલે એ માર્ગની અહીંયા અલૌકિકતા બતાવી છે અને ભગવાનનું આ અલૌકિક સામર્થ્ય બતાવવું છે. એટલે એ વાત જે છે એ જે બ્રહ્માજી કહી રહ્યા છે ને કે પોતે પણ પોતાનો માર્ગ એ ભગવાન જાણતા નથી, તો એ વાત એ મૈત્રેયજીને અભિપ્રેત નથી. એટલે એ જે મૈત્રેયજીને એ વાત જે અભિપ્રેત નથી, એ વિદુરજી એ મૈત્રેયજીને જાણે છે કે મૈત્રેયજી પાસે તો પૂરેપૂરું જ્ઞાન છે જ, તો એટલા માટે એ અભિપ્રાય, એટલે વિદુરજી એ અભિપ્રાયથી એ મૈત્રેયજીને પોતાનો અભિપ્રાય જાણવા માટે આ જીવ અને ભગવાન વચ્ચેનો સંદેહ કરીને તેનો નિર્ણય આપે એવું વિદુરજી એ મૈત્રેયજી પાસેથી એ જાણવા માંગે છે, અને એ સંબંધી આ પ્રશ્ન કરી રહ્યા હોય એવું જે મને સમજાય છે. આમાં તો નંદીશ ને કઈ કેવું છે? અવાજ નથી આવી રહ્યો. ઠીક છે, કરો ભલે. પણ જે આનો નિર્ણય શું આવ્યો, જે મને આપ સમજાવો. નહીં, તમે કહ્યું છે એ ઠીક છે, તમારો જે વિચાર કર્યો એ બરોબર છે. જી. હવે વિદુર ઉવાચ શ્લોક 1 બ્રહ્મન કથમ ભગવતઃ ચિન્માત્રસ્ય અવિકારિણઃ લીલયા ચ અપि યુજ્યેરન નિર્ગુણસ્ય ગુણાઃ ક્રિયાઃ. હવે શ્લોકાર્થ. હે બ્રહ્મન, વિકાર રહિત નિર્ગુણ માત્ર ચેતનરૂપ ભગવાનને લીલાથી પણ ગુણો અને ક્રિયાઓ હોવાનું કેમ સંભવે? તમે મૈત્રેયને સાધન વગેરેની ક્રિયાઓ એક પ્રકારની કહી, એમાં 3 નંબરની ફૂટનોટ છે. કહેવાનું જાણવું વગેરે બધી ક્રિયાઓ દેવતા, ઇન્દ્રિય અને ગોલકથી થઈ શકે તેવી કહી, એટલે લોકના જેવી જાણવી એવો અર્થ છે. તે પણ ગુણાતીત જ છે એમ કહી શકાય નહીં. જો ગુણવાળી હોય તો કાર્ય એટલે ક્રિયાઓ અને કારણ ભગવાન જુદા પ્રકારના થાય. એટલે અહીંયા એવું સમજાઈ રહ્યા છે કે આ જે ક્રિયાઓ કહીને તે બધી જ ક્રિયાઓ એ લૌકિક ક્રિયાઓ જેવી છે, તો અલૌકિક ભગવાનને એ લૌકિક ક્રિયાઓ કેવી રીતે સંભવે? એટલે ગુણવાળી ક્રિયાઓ ગુણાતીત ન હોઈ શકે, એટલે ક્રિયાઓ એટલે કાર્ય ગુણવાળી છે અને કારણ ભગવાન એ ગુણાતીત છે, તો કાર્ય અને કારણ એક કેવી રીતે હોઈ શકે? એટલે જુદા જુદા પ્રકારના થાય એવી અહીંયા શંકા એ વિદુરજીને થઈ રહી છે. હવે આગળ
નિશ્ચિત જ્ઞાન થયેલું હોય ત્યારે જ બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત થતી હોવાથી તેમને મૈત્રેયને તો નિશ્ચિત જ્ઞાન જ છે, પરંતુ મને બોધ થાય તે માટે પૂછું છું એમ ઉદ્ધતપણું હોવાની શંકા દૂર થાય તે માટે હે બ્રહ્મન એવું સંબોધન કરેલું છે. કેમ હોઈ શકે એ પ્રકાર સંબંધી પ્રશ્ન થાય છે. એટલે અહીંયા મૈત્રેયજીને નિશ્ચિત સંકલ્પ વાળા હોવાથી, જ્ઞાન જ થયેલું હોવાથી વિદુરજી એમ કહી રહ્યા છે કે મને બોધ થાય તે માટે પૂછું છું, એમ ઉદ્ધતપણું હોવાની શંકા દૂર થાય તે માટે હે બ્રહ્મન એવું સંબોધન કરેલું છે. એટલે આટલી બધી જે વિસ્તારપૂર્વક એ આગળના અધ્યાયમાં જે નિરૂપણ કર્યું એના ઉત્તર આપ્યા, તેમ છતાં મૈત્રેયજીને વાત સમજમાં ના આવે તો એવું લાગે ને કે આ ઉદ્ધતપણું છે. એટલે આ જે પ્રશ્ન કરી રહ્યા છે એ ભગવાનની જગત કર્તૃતા ઉપર એમને પ્રહાર છે. એટલે એ ભગવાનના સામર્થ્ય ઉપર કે શાસ્ત્ર ઉપર પણ એ વિદુરજીને શ્રદ્ધા છે કે નહીં એવું મનમાં થાય ને, તો એવું નથી એમ. એટલે ઉદ્ધતપણું હોવાની શંકા દૂર થાય તે માટે હે બ્રહ્મન એવું સંબોધન કરેલું છે. એટલે અહીંયા વિદુરજીનું ઉદ્ધતપણું નથી, પણ બાલક એટલે અપરિપક્વ અવસ્થાને કારણે વિદુરજી એ બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરેલા મૈત્રેયજીને આ પ્રશ્ન કરી રહ્યા હોય એવું સમજાય છે. માત્ર ચેતનરૂપ ભગવાનને શબ્દોથી એમ જણાવેલું છે કે ભગવાન શબ્દનો અહીં વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ નથી, પરંતુ રૂઢિથી બ્રહ્મના અર્થવાળો છે. એટલે ભગવાન એટલે ઐશ્વર્ય આદિ જે ગુણધર્મ જેમાં હોય તેને ભગવાન કહેવાય. એટલે એ અર્થમાં નહીં કહીને અહીંયા તત્વવાચક કહેલું છે, એટલે ચિહ્ન માત્ર છે. એટલે શ્રી મહાપ્રભુજીએ અહીંયા ખુલાસો કર્યો છે કે ભગવતઃ ચિહ્ન માત્રસ્ય, એટલે પણ ભગવાન તો ચિહ્ન માત્ર નથી, પરંતુ ભગવાનનું તો પ્રકટ રૂપ છે, અવતરિત રૂપ છે. સર્વ ગુણધર્મો જેના પ્રકટ છે એવા છે. ચિહ્ન માત્ર કહેવા માત્ર ચેતન રૂપ હોવાથી તેને ધર્મ શક્તિ વિશેષ સ્વરૂપ ન હોવાથી, અર્થ અને શબ્દનો સંબંધ ન હોવાથી અને વર્ણન ન થઈ શકે તેવું તે હોવાથી અર્થ અને શબ્દનો સંબંધ ન હોવાથી અને વર્ણન ન થઈ શકે તેવું તે હોવાથી તેવું બ્રહ્મ જગત રચનાર કેમ હોય એમાં 4 નંબરની ફૂટનોટ છે અને 5 નંબરની ફૂટનોટ. 4 નંબરની ફૂટનોટમાં ધર્મ શક્તિ વિશેષ તથા સ્વરૂપ ન હોવાથી, એટલે આ જે બ્રહ્મને જે ચિહ્ન માત્ર કહ્યું છે તો એ બ્રહ્મને ચિહ્ન માત્ર કહેવાથી એ બ્રહ્મમાં એ ધર્મ શક્તિ વિશેષ તથા સ્વરૂપ ન હોવાથી એમાં 4 નંબરનું ફૂટનોટ છે. ધર્મ એટલે પોતે અસત જેવા હોવાનું માનવું, શક્તિ એટલે કાલ વિગેરે રૂપ માયા, વિશેષ એટલે આકાર વિગેરે બીજાથી ભેદ દર્શાવનાર ખાસ ગુણ, અને સ્વરૂપ એટલે દેહ એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને ધર્મ એટલે ગુણ, એટલે આ ગુણ બીજામાં હોય પણ વિશેષ ખાસ ગુણ બીજામાં ન હોય. એટલે અહીંયા આ કીધું ને કે અહીંયા ભગવાન શબ્દ નથી વાપર્યો પણ બ્રહ્મ શબ્દ વાપર્યો છે. એટલે ભગવાનમાં 6 ગુણો છે, એટલે વિશેષ ખાસ ગુણ એ ભગવાનમાં જ જોવા મળે, એ બીજા કોઈમાં આ વિશેષ એ ખાસ ગુણ બીજામાં ન હોય. એટલે બ્રહ્મ આવા છે એવું સમજાય છે. એટલે અર્થ અને શબ્દનો સંબંધ ન હોવાથી, એટલે 5મા નંબરની ફૂટનોટ છે દ્રવ્ય જાતિ ગુણ તથા ક્રિયાનો સંબંધ, તો તેને જણાવવા શબ્દની પ્રવૃત્તિ થાય. એટલે શબ્દની પ્રવૃત્તિ થાય
બ્રહ્મને તેવો કોઈ સંબંધ ન હોવાથી કોઈ શબ્દ બ્રહ્મ જણાવી શકે નહીં. એટલે શબ્દની પ્રવૃત્તિ ત્યારે જ થાય કે જ્યારે દ્રવ્ય, જાતિ, ગુણ અને ક્રિયાનો સંબંધ હોય, અને આ સંબંધ એ બ્રહ્મને નથી. એટલે એ કોઈ શબ્દ એ બ્રહ્મ જણાવી શકે નહીં અને વર્ણન ન થઈ શકે તેવું તે હોવાથી તેવું બ્રહ્મ જગત રચનાર કેમ હોય. એટલે અહીંયા 4 અને 5 નંબરની ફૂટનોટમાં એવું બતાવે છે કે એટલે અહીંયા જે ભગવાન શબ્દનો પ્રયોગ નહીં કરીને અહીંયા એ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો બ્રહ્મ તો ચીન માત્ર છે, તો તે ચીન માત્ર બ્રહ્મને ધર્મ, શક્તિ, વિશેષ તથા સ્વરૂપ ન હોવાથી, એટલે અર્થ અને શબ્દનો પણ સંબંધ ન હોવાથી અને તેનું વર્ણન ન થઈ શકે તેવું હોવાથી તેવું બ્રહ્મ એ જગત રચનાર કેમ હોય એવો અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે. વળી કરતા હોવું વગેરે વિકારવાળા ગુણો વિકારવાળાના હોય, તેથી પ્રયોજન સંબંધી સંદેહ કરતા હોવું વગેરે વિકારવાળા ગુણો વિકારવાળાના હોય, તેથી પ્રયોજન સંબંધી સંદેહ અને પૂર્વ પક્ષ ન હોવા છતાં પણ વિકાર વિનાના નિર્ગુણ ભગવાનને ગુણો અને ક્રિયાઓ કેમ હોય એવા બીજના સંદેહ સંબંધી પ્રશ્ન છે. કારણ કે બીજ અને પ્રયોજન વિના કાર્ય થતું નથી. એટલે એમાં બીજ અને પ્રયોજન એમાં 6 નંબરની ફૂટનોટ છે. બીજ એટલે સમવાયી કારણ, જે પદાર્થનું કાર્ય બને તે જે પદાર્થનું જે કાર્ય બને છે તે સમવાયી કારણ ઇઝ ઇક્વલ ટુ બીજ. અને પ્રયોજન એટલે કાર્ય કરનારી ઈચ્છેલું ફળ, એટલે જે કાર્ય કરવામાં આવે છે એ કાર્ય કરવાથી જે ઈચ્છેલું ફળ છે એ પ્રયોજન છે. એટલે એ પ્રયોજન વિના અહીંયા કાર્ય થતું નથી. તે પૈકી પરમાનંદ ભગવાનને જગતમાં કોઈ જ પ્રયોજન છે નહીં. લોકની પેઠે માત્ર લીલા એ બ્રહ્મસૂત્ર 2:11-33 એ નિયમ પ્રમાણે પ્રયોજન ન હોવા છતાં ભગવાન લીલાથી જગત રચે છે એમ કહો તો લીલા પણ સંભવતી નથી એમ આગળ કહેશે. અથવા લીલા ભલે હોય છતાં પણ ભગવાન જગતનું બીજ નથી, એટલે કારણ નથી. કારણ કે જુદા પ્રકારના છે. એટલે જગત જળ વિકારવાળું અને જુદા જુદા આકારવાળું છે, જ્યારે ભગવાન માત્ર ચેતનરૂપ અને વિકાર વિનાના છે. વળી જગત સગુણ છે અને જ્યારે ભગવાન એ નિર્ગુણ છે. તેથી કાર્ય અને કારણ જુદા પ્રકારના થતા હોવાથી જગત એ ભગવાનનું કાર્ય નથી. એટલે અહીંયા એવું સમજાવી રહ્યા છે કે કરતા હોવું એ વિકારવાળાના ગુણો એ વિકારવાળાના હોય, પણ બ્રહ્મ પણ ભગવાનનો વિકાર વિનાના નિર્ગુણ છે. તો તેમને ગુણો અને ક્રિયાઓ કેમ સંભવે અને એવો બીજના સંદેહ સંબંધી પ્રશ્ન છે. કારણ કે બીજ અને પ્રયોજન વિના કાર્ય થતું નથી, પણ ભગવાનને તો કોઈ કાર્ય કર્યા પછી ફળ એટલે પ્રયોજન છે જ નહીં. તો પછી નિર્ગુણ ભગવાનને ગુણો અને ક્રિયાઓ કેમ હોય? તે પૈકી ભગવાનને કોઈ જ પ્રયોજન છે જ નહીં, તો ભગવાન લીલાથી જગત રચે છે એમ કહો તો લીલા પણ સંભવતી નથી એમ આગળ કહેશે. કારણ કે ભગવાન એ ગુણાતીત છે, કાર્ય જગત એ ગુણવાળું છે. તો કારણ અને કાર્ય એ અલગ અલગ છે, તો એક નથી. તો નિર્ગુણ ભગવાન એ ગુણવાળું જગત કેવી રીતે રચી શકે એવો અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે. જો કે ચિંતામણીમાંથી તેનાથી જુદા પ્રકારનું બધુંય કાર્ય ઉત્પન્ન થાય છે, છતાં પણ પૂર્વ પક્ષીના મત પ્રમાણે માત્ર ચિંતામણીમાંથી કાર્ય ઉત્પન્ન થતું નથી. નહીં તો માત્ર તેમાંથી જ ઉત્પન્ન થતું હોય તો સદાય ઉત્પન્ન થયા કરત. પરંતુ કામના કરનારની હાજરીમાં ઘડો થાવો, વસ્ત્રો થાવો એવી જેમ જેમ તેમની કામના ઉત્પન્ન થાય છે તેમ તેમ મણીની પાસેથી મનમાં વિચારેલા તે પદાર્થો કાયાથી બનાવેલા હોય તેમ ઉત્પન્ન થાય છે. આ તે મણીની અલૌકિક શક્તિ છે. ભગવાન પાસે તો બીજું કોઈ ન હોવાથી આ પ્રકારે પણ તેમનાથી કાર્ય ઉત્પન્ન થવાનું સંભવતું નથી. તે અર્થ માત્ર ચેતનરૂપ શબ્દથી કહેલો છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે કે આ શબ્દથી એટલે બ્રહ્મ
આ શબ્દથી બ્રહ્મ સમવાયી કારણ હોવા સંબંધી અને તે અલૌકિક શક્તિવાળું હોવા સંબંધી શંકાઓ જણાવી. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે એટલે આ મણિના દ્રષ્ટાંતથી એમ સમજાય છે કે મણિ જાતે કોઈ પદાર્થ ઉત્પન્ન કરતું નથી, પણ જે કામના કરવામાં આવે છે તે પ્રકારે તે પદાર્થો પ્રાપ્ત થાય છે. તો આ તે મણિની અલૌકિક શક્તિ છે, પણ ભગવાન પાસે તો બીજું કોઈ ન હોવાથી આ પ્રકારે પણ એટલે મણિના દ્રષ્ટાંતના પ્રકારથી પણ તેમનાથી કાર્ય ઉત્પન્ન થવાનું સંભવતું નથી. તે અર્થ માત્ર ચેતનરૂપ શબ્દથી એટલે બ્રહ્મ શબ્દથી કહેલો છે. એટલે તે બ્રહ્મ માત્ર ચેતનરૂપ હોવાથી ધર્મ શક્તિ વિશેષ તથા સ્વરૂપ ન હોવાથી અર્થ અને શબ્દનો સંબંધ ન હોવાથી અને વર્ણન થઈ શકે તેવું તે ન હોવાથી તે બ્રહ્મ જગત રચનાર કેમ હોય. એટલે અહીંયા બ્રહ્મ એ સમવાયી કારણ હોવા સંબંધી અને તે અલૌકિક શક્તિવાળું હોવા સંબંધી શંકાઓ અહીંયા જણાવી છે. એટલે અહીંયા મહાપુરાણ ભાગવતજીમાં એ શબ્દથી અને અર્થથી પણ ભગવત રૂપ જ છે. એટલે અહીંયા એ ભગવાન એ જે 6 ગુણો ઐશ્વર્ય આદિ વાળા નહીં કહીને અહીંયા માત્ર તત્વવાચક બ્રહ્મને જણાવ્યું છે. એટલે તેની સમજમાં એટલે તે સમજવાથી કારણ હોવા સંબંધી અને તે અલૌકિક શક્તિવાળું હોવા સંબંધી શંકાઓ જણાવી છે એમ અહીંયા સમજાય છે. જે મારું નિરૂપણ પૂરું થયું. જે દંડવત પ્રણામ. હવે આ જે 8 નંબરની જે ફૂટનોટ છે ને એમાં કીધું છે કે આ શબ્દથી સમવાયી કારણ હોવા સંબંધી અને તે અલૌકિક શક્તિવાળું હોવા સંબંધી શંકાઓ જણાવી. એટલે અહીંયા જે બ્રહ્મને એટલે અહીંયા જે ભગવાન શબ્દ નહીં વાપરીને જે બ્રહ્મ શબ્દ જે લીધો છે એટલે એ બ્રહ્મ શબ્દથી તો એવું એટલે અહીંયા સમજાઈ દીધું કે અહીંયા બ્રહ્મ સંબંધથી અહીંયા સમજાયું કે એટલે બ્રહ્મમાં એટલે માત્ર તે બ્રહ્મ એ માત્ર ચેતનરૂપ હોવાથી એ ધર્મ શક્તિ વિશેષ તથા સ્વરૂપ ન હોવાથી અને અર્થ અને શબ્દનો સંબંધ ન હોવાથી અને તેનું વર્ણન ન થઈ શકે તેવું હોવાથી એ જગત રચનાર કેમ હોય. એટલે એ અલૌકિક શક્તિવાળું હોવાનું એટલે ભગવાન શબ્દ નહીં સમજીને એ જે બ્રહ્મ શબ્દ જે વાપર્યો છે એટલે બ્રહ્મના અર્થમાં એ અલૌકિક શક્તિવાળું હોવા સંબંધી એ શંકાઓ અહીંયા જણાવી હોય એવું જે અહીંયા મને સમજાય છે. તો એ બરાબર છે. અમને શું સમજાયું એ તો થોડું અઘરું છે મારે પણ સમજવું, પણ અહીંયા જે કહેવા લાગી રહ્યા છે એ હું તમને કહી દઉં મારી સમજ પ્રમાણે. ચિંતામણી એક એવી મણી પ્રસિદ્ધ છે કે જેના સામે આપણે જે કામના કરીએ એ કામ્ય પદાર્થને ઉત્પન્ન કરી દે. તો એ ઉત્પત્તિ જે થાય છે એ ચિંતામણી પોતામાંથી જ કરે છે. તો જેવી રીતે માટીમાંથી માટલું બને કે તંતુમાંથી વસ્ત્ર બને તેવી રીતે ચિંતામણીથી જે પદાર્થ કામ્ય હોય એ પ્રકટ થાય. તો ચિંતામણી એ બધા ઉત્પન્ન થતા પદાર્થનું સમવાયી કારણ કહેવાય, માટીને તંતુની જેમ. હવે અહીંયા એવું કેમ ન બની શકે? તો એટલા માટે કે ચિંતામણી સામે તો કોઈ કામના કરનારું હોય તો જ. એકલી ચિંતામણી પડી હોય તો આપોઆપ તો બધું પેદા થયા ના કરે ને. એટલે ચિંતા કરનારો કોઈ સામે જરૂરી છે, મણીના સામે તો થાય. એ ઉદાહરણ અહીંયા એટલા માટે લાગુ નથી પડતું કે ભગવાન સિવાય કોઈ છે જ નહીં. તો ભગવાનમાં કદાચ એ સામર્થ્ય હોય, પરંતુ બીજું કોઈ હોય જે ભગવાન પાસે કામના કરે કે હવે આ થઈ જાઓ, હવે આ થઈ જાઓ, અને ભગવાન થઈ જાય તો આ ઉદાહરણ બંધ બેસતું આવે. એટલે એ દૃષ્ટિથી અહીંયા એ પણ શંકા થઈ શકે કે ચિંતામણીની જેમ જગતનું સમવાયી કારણ બ્રહ્મ હોઈ શકે કે ન હોઈ શકે. જી. હવે જે આ 4 નંબરની ફૂટનોટમાં જે નાનુલાલજીએ જે કીધું છે ને કે ધર્મ એટલે ગુણ, આ ગુણ બીજામાં પણ હોય, વિશેષ ખાસ ગુણ બીજામાં ન હોય, તો જે એમાં શું લેવાનું?
એ તો એમને પુરુષોત્તમજીનો અર્થ ઠીક નથી લાગતો એટલે એમણે પોતાની રીતથી વિચાર્યું છે. હા જી. હા જી, મારું નિરૂપણ પૂરું થયું. આપના ચરણમાં દંડવત પ્રણામ. અહીંયા સમય પણ થયો છે.